મારું નામ પ્રફુલ્લ પદમસિંહ શાહ, શ્રાવિકોનું નામ વિજયા પ્રફુલ્લ શાહ, હાલાર દેશના વતની, જામનગર, ગામ મોટા લખિયા, હાલ વસવાટ દાદર. આજે અમે 108 પાર્શ્વનાથ તીરથની યાત્રા પૂર્ણ કરી. આના પાછળ અમને જે પીઠબળ મળ્યું એ મારા ભાણી મહારાજ સાહેબ, પૂર્ણનિધિ મહારાજ સાહેબના પ્રેરણાથી અમે આ 108 પાર્શ્વનાથ યાત્રા પૂર્ણ કરી. અમે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, યુપી, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ, આ બધા રાજ્ય અને એમપી, આ બધા રાજ્યમાં 108 પાર્શ્વનાથ ભગવાનના તીર્થ આવેલા છે અને એ બધી યાત્રા અમે પૂર્ણ કરી. આજથી 2021માં આ યાત્રા ચાલુ કરી હતી ને 5 વર્ષમાં આ યાત્રા પૂર્ણ કરી. સહયોગ તો શ્રાવિકા વિજયાબેને આપ્યો અને મારી સાથે અમુક યાત્રામાં મારા સાડી અને સાડુભાઈ આવ્યા હતા. અમુક યાત્રામાં મારા ફ્રેન્ડ નૂતનભાઈ શ્રોફ આવ્યા હતા. અને આ બધું આયોજન મારા મોટા પુત્ર નીરવ શાહે કર્યું હતું. જે રાજ્યમાં અમારે યાત્રા કરવા જવાનું હતું તો એનું ક્યાં આવેલા છે, કેટલા પાર્શ્વનાથના તીરથ છે આજુબાજુમાં, એ બધું આયોજન નીરવ શાહે કર્યું હતું. આ તીર્થયાત્રા અનુભવ તો બહુ અવર્ણનીય છે. હરેક બહુ આનંદદાયક છે. અલગ અલગ રાજ્યમાં બધા પાર્શ્વનાથ ભગવાનની અદ્ભુત પ્રતિમાઓ છે. એમના દર્શન કરતાં ત્યાંથી હટવાનું મન ન થાય એવા પ્રતિમાઓ, એવા તીર્થ છે. દરેક બધા ત્યાં અમને ક્યાંય તકલીફ નથી પડી. નિર્વિઘ્નપૂર્ણે આ યાત્રા પૂર્ણ થઈ છે. ત્યાં બધા સહયોગ અમને બહુ સારો મળ્યો. એક એક્ઝામ્પલ આપું, ચોરવાડમાં ચોરવાડી પાર્શ્વનાથ છે, એ ગામની અંદર છે, અમને મળતું જ ન હતું. અમે બહુ જ આટા ફેરા કર્યા. ત્યાં એક ભાઈ આવ્યા, ગામના વતની હતા. એમણે કીધું તમે ઊભા રહ્યો. એ પોતાનું સ્કૂટર લીધું, અમને સાથે દેરાસર સુધી લઈ ગયા. અમે પૂજા કરી, સ્તવન કર્યા, બધું કર્યા. પછી ત્યાં સુધી ઊભા હતા ને પછી અમને ગામની બહાર સુધી, હાઈવે સુધી મૂકી ગયા. એ જ પ્રમાણે અમે ઉના ગયા હતા. ઉનામાં ત્યાં હીરસુરી મહારાજ સાહેબની એમની સમાધિ છે. એ પણ અમને તીર્થ નહોતો. અમે લગભગ 1 કલાક સુધી ફર્યા, ક્યાંય મળે જ નહીં. પછી અમે પૂજારી, ઉનાના દેરાસરના પૂજારીને વિનંતી કરી. એ ભાઈ અમને આવ્યા, અમને હીરસુરી મહારાજ સાહેબની સમાધિ સુધી મૂકી ગયા. એ જ પ્રમાણે બિહારમાં આપણે સમેત શિખર યાત્રા કરતા હતા, ત્યાં પાર્શ્વનાથ હતા. ત્યાંના ડોલીવાળા એટલા સહયોગી હતા, એટલા નિર્દોષ હતા કે અમને બધે હાથ પકડીને બધે યાત્રા કરાવી અને પાર્શ્વનાથ પ્રભુ સુધી અમને લઈ ગયા. આ પ્રસંગનું આયોજન મારા નાના ભાઈ જીતુભાઈએ કર્યું હતું અને અમારા બે ભાઈઓ અક્ષય બોધિસુરી મહારાજ સાહેબ અને મહા બોધિસુરી મહારાજ સાહેબ, એ મારા સંસારી ભાઈઓ છે, એ હતા. પછી એમના ગુરુભાઈ તત્વબોધિ મહારાજ સાહેબ હતા. અમારા ભાણી મહારાજ સાહેબના ગુરુ પૂર્ણ નંદિતા મહારાજ સાહેબ, એમના ગુરુબેન પૂર્ણ દર્શિતા મહારાજ સાહેબ. પછી રત્નકીર્તિ મહારાજ સાહેબ, એમના શિષ્ય કલ્પનિધિ અને જીનનિધિ મહારાજ સાહેબ હાજર હતા. માન સન્માન તો ઠીક છે, પણ આનાથી બીજા પધારેલા બધા ભાઈઓ બહેનોને પ્રેરણા મળે અને એઓ પણ 108 પાર્શ્વનાથની યાત્રા કરે, એ જ આશા. મારું નામ વિજયા પ્રફુલ્લ શાહ છે અને મેં જે 108 પાર્શ્વનાથની યાત્રા કરી એમાં મારા વડીલો અને ગુરુ ભગવંતના આશીર્વાદથી અમારી આ યાત્રા બહુ સારી રીતે થઈ. અને 108માંથી લગભગ મોટા તો આપણે કહીએ નાગેશ્વર પાર્શ્વનાથ, અંતરિક્ષજી પાર્શ્વનાથ,
અને સગરમ પાર્શ્વનાથ. અને અમે એવો ટાઈમ લઈને જતા કે જ્યાં ઘણીવાર અમારે એવું બને કે વેકેશન પીરિયડ ના હોય એટલે ખાલી અમે અને ભગવાન હોઈએ. એવી રીતે અમે લગભગ ઉઠવીને જતા કે અમને ક્યારેય ક્યાંય કોઈ મળે નહીં, ગર્દી ના નડે, ને અમે શાંતિથી, એટલી શાંતિથી જાણે આપણે ભગવાન સામે બેસીને યાત્રા કરી છે. અને એનો આનંદ તો અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. અને આવી યાત્રા બધા કરે, બધાને પ્રેરણા મળે, એના માટે આ મારો ઉદ્દેશ છે કે તમે આવી યાત્રા કરજો. હેમુભાઈ જેઠાભાઈ શાહ, ગામ રાસનપર, હાલ મલાડ. અમારા પ્રફુલભાઈ મારા ફાઈના દીકરા છે. ભાભી વિજયા ભાભી અમારા ભાભી છે. અને સાથે સાથે આ 108 પાસનાથી યાત્રા કરી એ એટલો આનંદ, અમને એટલો આનંદ છે કે આટલી યાત્રા અમે ક્યારે કરી શકશું. કે યાત્રા કરવી અને કરાવવી અને એટલું બધું જવું, યાત્રામાં જઈને જવું અને ત્યાં જઈને આરાધના કરવી એક બહુ મહત્ત્વનું છે. અને 108 પાસનાથ ભગવાનની જે યાત્રા કરી, પાસનાથ ભગવાનનું ખાલી પ અક્ષર નામ લઈએ, પાર્શ્વનાથનો પ, તો પણ બધા દુઃખો તોડી ફોડીને નાખી દે. અને સાથે સાથે આજનો જે આ માહોલ અને આજનો જે પ્રોગ્રામ કર્યો, અમને લાગ્યું કે અમે જે અહીંયા 108 યાત્રામાં અમે સાથે બેઠા છીએ એવો આનંદ થયો. અને સાથે સાથે પૂજ્યપાદ પ્રવચન પ્રભાવક આચાર્ય ભગવંત અક્ષય બોધિ શ્રી ઈશ્વરજી મહારાજા, પૂજ્યપાદ પ્રવચન શિખર આચાર્ય ભગવંત મહાબોધિ શ્રી ઈશ્વરજી મહારાજા, અને સાથે સાથે સાધુ ગંતો, આ બધા ચતુર્વેદ સંઘની હાજરીમાં આટલો સરસ પ્રસંગ ઉજવાયો. ખબર ન પડી કે 2-2.5 કલાક કેવી રીતે વયા ગયા. ત્યારે ઘડિયાળ જોઈ ત્યારે ખબર પડી કે 9:15 9:30 થવા આવ્યા. ત્યાર પછી આરતી અને બહુમાન થયું. જોરદાર આજનો પ્રોગ્રામ સરસ રહ્યો. અને ત્યારબાદ સકલ સંઘની નૌકાસી સાથે સાથે બધું થયું અને બધામાં સરસ બધાએ લાભ લીધો. અને સાથે સિટી પરિવાર, જાણે કંઈ ખબર જ નહીં કે સિટીમાં કાલે રાતે જ ફોન કર્યો 10:30 પછી, અને 10:30 પછી વિપુલભાઈ છેડાને ફોન થયો અને વિપુલભાઈ તરત જ હા પાડી કે નહીં, ભગવાનનું છે, 108 પાસનાથનું છે, એક નવું આયોજન છે, લોકોને જાણ થાય, લોકોને યાત્રા કરવાનું મન થાય. એટલે એ પણ સવારના પોરમાં 6 વાગે અહીંયા આવી ગયા. અને ગુરુ ભગવાન સાથે સાથે એમનું પણ બધું આ સિટી પરિવારના વિપુલભાઈ છેડાનું પણ અમે બહુ સ્વાગત કરીએ છીએ. સાથે સાથે અનુમોદના કરીએ છીએ કે સરસ સવારે વહેલા ઉઠીને 5 વાગે મેં રિંગ કરીને તરત ઉઠીને આવી ગયા. અને સાથે સાથે દહીસરથી અહીંયા મલાડ સુધી દહીસરથી નીકળ્યા અને સવારના પોરમાં અહીંયા દાદર આવી ગયા. તો આ એમનો પણ અમે અનુમોદના કરીએ છીએ. ખૂબ ખૂબ અનુમોદના સિટી પરિવારની, કોમ્યુનિટીની. આજે કોમ્યુનિટી પરિવાર બધા સમાજમાં છે. આ બધા સમાજમાં બધાએ પોતાને કોઈ ચોપડા જોવા ન પડે, ખાલી મોબાઈલ ખોલો અને જે વસ્તુ જે જોઈતી હોય, જે માહિતી જોઈતી હોય સિટીમાંથી બધી માહિતી મળી જાય છે. આપણા કોઈ સગા સંબંધીના લગ્ન હોય, ક્યારેક કોઈ ઓફ થઈ ગયું હોય તો એના પણ સમાચાર હોય. આ બધા સમાચાર આપણને સિટી એપમાંથી મળી જાય છે. અને સાથે સાથે કોઈ નવા દેરાસરોના, આખા ઓલ ઓવર ઇન્ડિયાના દેરાસર લેવલ પર એનું ચાલુ છે. અત્યારે મુંબઈનું પણ બધા દેરાસરનું ચાલુ છે. એ દેરાસરનું પણ દર્શન કરવા જેવા છે. આપણા સિટીમાં જઈ ન શકીએ તો કાંઈ નહીં, પણ આપણે સિટીમાંથી મોબાઈલની એપમાંથી આપણે જોઈ લઈએ તો આ સિટી એપ બધાએ લોન્ચ કરવા જેવી છે. બધા એમાં એન્ટ્રી થવા જેવી છે અને એન્ટ્રી કરવાની અને સિટી એપ બધા પોતપોતામાં એડજસ્ટ કરો. કૃપા કરો કૃપા કરો રે, કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે, પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે, પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે. હે તારી કૃપાએ મારા કાજ સરો રે, તારી કૃપાએ મારા કાજ સરો રે, પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે, કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે, પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે. શંખેશ્વર પૂરના સાઈ સોહામણા, દેવાધિદેવ કરું દિલમાં પદરામણા, શંખેશ્વર પૂરના સાઈ સોહામણા, દેવાધિદેવ કરું દિલમાં પધરામણા. હે અંતર પધારી મારું શ્રેય કરો રે, અંતર પધારી મારું શ્રેય કરો રે, પાર્શ્વનાથ દાદા મોપે કૃપા કરો રે, પાર્શ્વનાથ દાદા મોપે
કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે कृपा करो कृपा करो कृपा करो रे पार्श्वनाथ दादा मो पे कृपा करो रे હો ભવની ગલીનો હું તો ભૂંડો ભિખારી રૂડા હે નાથ તારી કરું આજે યારી भवनी गली नो हूँ तो भुंडो भिखारी रूड़ा है नाथ तारी करू आज यारी શિવપુરના વાસી મને યાદ કરો રે शिवपुर ना वासी मने याद करो रे ઓ પાર્શ્વનાથ દાદા મો પે કૃપા કરો રે पार्श्वनाथ दादा मो पे कृपा करो रे હે કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે कृपा करो कृपा करो कृपा करो रे पार्श्वनाथ दादा मो पे कृपा करो रे ઓ તારે ને મારે નાથ અંતર જાજેરું આવો અંતર તો મારા પાપો વિખેરું तारे ने मारे नाथ अंतर जाजेरू आओ अंतर तुम्हारा पापो बिखेरू હે પાપો વિખેરી દિલ આવી મળો રે पापो बिखेरे दिल आवी मळो रे ઓ પાર્શ્વનાથ દાદા મો પે કૃપા કરો રે पार्श्वनाथ दादा मो पे कृपा करो रे ઓ કૃપા કરો કૃપા કરો કૃપા કરો રે कृपा करो कृपा करो कृपा करो रे पार्श्वनाथ दादा मो पे कृपा करो रे ઓ તારો વિરહ મારા દિલડાને ડંખતો તેથી તમારો દર્શ દિલથી હું ઝંખતો તારો વિરહ મારા દિલડાને ડંખતો તેથી તમારું દર્શ દિલથી હું ઝંખતો હે મોંઘેરી ઝંખનાને પૂર્ણ કરો રે મોંઘેર ધીરે ધીરે હાલે જાઓ બડે હું ભગવાન ઉભા રહેજો ઉભા રહેજો ઉભા રહેજો આ સામે જાઓ મારી સામે
નમસ્કાર સૌરાય સર્વ શરીર નિરાવત સર્વબંધન જાત્રા નિર્ભવ છોજી સ્વામી સાતા શ્રીજી વાત આને મેલાપને સુધી છામી કમા સોનો ઉની જામી જાની સીઆઈ મધેના ખાતને સદિસ સર્વ અરુત્યો અને એકરાય થામે સબ ખામે મેરાય પ્રકાશ નમસ્કાર અલાવે તલ્લાવે ઉપાસની સમાસન અંતર પાસે ઉડી પાસે જનબિંજી મજા વિનય પરિણામ કુંભમાં બૈરંબા તુબે જાણ અહમ ન જાણ છામી કમા સોનો ઉની જામી જાની સીઆઈ મધેના સાતમા સાહેબ કી મામૂલી માલ સાહેબ ને ગુરુવંદન છામી કમા સોનો ઉની જામી જાની સીઆઈ છામી કમા સોનો ઉની જામી જાની સીઆઈ કાર સુરાય સકલ શરીર નિરાવત સુભગંધમ જાત્રા નિર્ભવ છોજી સ્વામી સાતા શ્રીજી इच्छामि कमासोमन उन्निजामि जानि सिहियाय जन्मदानि का कारण संदेश भगवान उद्योग अभिंदर रायम खामेउ जंकिंची अपत्यम परमत्यम भक्ति पाळे विने व्यावच्ची आलाने चंद्रावे उदासने समासने अंदर भाषा उडी भाषा जंकिंची मध्य विने परिविना सुमंगा वैरप्पा तुबे जाना हक्म देव छामी कमासोमन उन्निजामि जानि सिहियाय सातमा संची छामी कमासोमन उन्निजामि जानि सिहियाय गणना विचार करण संदेश सकन वायना संदेशाओ छामी कमासोमन उन्निजामि जानि सिहियाय गणना विचार करण संदेश भगवान वायना येसु एक छामी कमासोमन उन्निजामि जानि सिहियाय गणना मंगलानंद सर्वेशम अडमं अवनिमंगलम जननी ज्योति मजमयी आनंदो जगनाहु जगबंधु हरि करप्रियामो भैरवं जयी सुयानं भगवो विद्वराणं अपच्युमो जयी गुरु लोकानं जयी महप्पा कामनो मोक्षनो चैव ओंकारायो सुंदर मजाकी दरेकने आवडती दरेकने हय्ये बसेली एवी स्थापना आणि शुद्ध मना असता देव जुहाल शाश्वता આ મહામંગલભાઈ સ્તબનથી આજનો પ્રસંગ આપણે ચાલુ કરીશું. યાત્રા કરી અને અમે દુનિયામાં જ્યારે આવ્યા છે આપણે પણ આજના દિવસે આ પરમાત્મા ભગવાન પાર્શ્વનાથનો મહિમા જાણ્યા પછી તમને પણ મન થઈ જશે કે આપણે પણ જીવનમાં એકવાર આ તમામ તીર્થોની યાત્રા કરવાના એક ભાવ એક મનોરથ તમને ઉભા થશે. એ પહેલાં એક કલ્પના કરો કે આપણે સંકેશ્વર દાદાના દરબારમાં બેઠા છે. સાક્ષાત પાછળ દાદાના શિખરો દેખાય અને વચ્ચે પરમાત્મા ભગવાન સંકેશ્વર દાદા સાક્ષાત બેઠા હોય એવા સરસ મજાના આ પરમાત્માના ભવ્ય પ્રતિમા છે. ખૂબ ભાવથી આપણે આ હાર્દિકભાઈ સરસ મજાની સ્તુતિઓ લીલાઓ છે આપણે બધાએ બોલવાની છે અને અમારા હેમુભાઈએ બહુ મહેનત કરી અને આટલું આ દાદાનો દરબાર આ 108 પાર્ષદનો પટ એક દિવસમાં રડ્યો. ગઈકાલે આખું ઓર્ડર આજે બની ગયો છે. બધી વ્યવસ્થા સરસ છે. અવકાશની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. ખાલી હવે આપણે હૃદયના ભાવ હૃદયના તાર આ ભગવાનની ભક્તિમાં જોડવાના છે. ચલો
કમથે ધરણે જય છે પ્રભુ પાર્શ્વનાથ છોકરો સ્કૂલમાં ગયો, પાછો આવ્યો, રડતો હતો. મમ્મીએ પૂછ્યું, બેટા તું રડે છે કે તારું કઈ માર્યું? તો કે ના. તે કોઈને કંઈક કર્યું? તો કે ના. તે કોઈનું લંચ બોક્સ લઈ લીધો હશે? ના મમ્મી, એવું એ કંઈ નથી કર્યું. તે તો કોઈની સ્કૂલ બેગ ફાડી નાખી હશે? ના, એવું એ કંઈ નથી કર્યું. તે કોઈકની મોટર બેગ? ના, એવું એ કંઈ નથી કર્યું. તોય તને માર્યો ટીચર? હા. શું કરતો હતો? કાંઈ નહોતો કરતો. ચાલુ ક્લાસે ખાલી શાંતિથી સૂતો હતો તોય મને માર્યો. સુવાની પ્રક્રિયા ખોટી નહોતી, પણ સ્થાન ખોટું હતું. પ્રભુ પાર્શ્વનાથ પરમાત્મા અત્યારે જ્યાં જુઓ ત્યાં પ્રભુ પાર્શ્વનાથ, પ્રભુ પાર્શ્વનાથ, પ્રભુ પાર્શ્વનાથ ભગવાન દેખાય. પાર્શ્વનાથ પરમાત્માની જે ચર્મ સીમાની સાધનાને સેલ્યુટ કરવાનું મન થઈ જાય કે ભગવાન નેમનાથ ભગવાનના કાળમાં કૃષ્ણ મહારાજા પ્રભુ નેમનાથને કે મારી સેના અત્યારે બેભાન થઈ ગઈ છે, પ્રભુ મારે એના માટે શું કરો? અને નેમનાથ પ્રભુએ કહેતા હોય કે ઉપર જો પદ્માવતી દેવીની આરાધના કર, પ્રભુ પાર્શ્વનાથ પરમાત્મા લાવ, એમનો પક્ષાર કર અને એમનો જળનો છંટકાવ કરે તો તમામે તમામની અવસ્થામાંથી બહાર નીકળશે. અંદાજ આવે કઈ તાકાત, કઈ ક્ષમતા પ્રભુ પાર્શ્વનાથનું હશે. તીર્થંકર નેમનાથ પરમાત્મા સૂચન તરીકે પ્રભુ પાર્શ્વનાથ પરમાત્માનું બતાવતા હોય અને જે ખુદ ન કહી શકે મારા પક્ષનું પ્રક્ષાલન કરશે.
પ્રભુ પાર્શ્વનાથ પરમાત્મા જીરાવાલા હોય, શંકેશ્વર હોય, અંતરિક્ષજી હોય, મનમોહન પાર્શ્વનાથ, ગોડીજી પાર્શ્વનાથ હોય, આ તમામ પાર્શ્વનાથ ભગવાન આપનો ચમત્કાર એક જબરજસ્ત કોટીનો છે. જગતના જીવોના દુઃખ અને દર્દને તો દૂર કરો છો, વ્યથા પીડા અને ગ્રસ્તતાને દૂર કરો છો. કયું જબરજસ્ત કોટીનો એક આ પરિવાર, જે પરિવાર 108 પરમાત્માને જુહારીને લઈ આવ્યા અને દરેકને સમન્વય કરી સાથે જોડાવાનો સુંદર પ્રકારનો પ્રયાસ કર્યો. પ્રભુ પાર્શ્વનાથ ભગવાનને વિનંતી કરીએ, ભગવાન અમારા જીવનમાંથી નંબર 1 પર સંકલેશને દૂર કરવાનો પ્રયાસ આપે કરેલો છે. કમાટે ગમે તેટલા ઉપદ્રવ વચ્ચે પણ આપની માનો સંકલેશતાની વૃત્તિ નહોતી જ રહી, તો કમસે કમ અમારા જીવનના પરિવાર પર ઘણા બધા પ્રસંગો એવા બને છે જેમાં છાસવારે સંકલેશનું વાતાવરણ આવી જાય. ઘરમાં અનુકૂળ વાતાવરણ ન હોય તો મન સંકલેશમાં વયું જાય, થોડીક પ્રતિકૂળતા આવે મન સંકલેશમાં વયું ગયું, જ્યાં ઈચ્છાનો નિરોધ થયો ત્યાં મન સંકલેશમાં વયું ગયું. પ્રભુ આપને એટલી જ વિનંતી કરીએ, આપના આ પ્રક્ષાલનના પ્રભાવ કારણે આપની 108 યાત્રાની પરિપૂર્ણતાનું કોઈક પરિવાર અમને મળતો હોય તો અમારી સમાધિ અકબંધ રહી શકે એવી છે. પદ દર્શનની આરાધના આજના દિવસે લોકો કેટલા એકાસના કરતા હશે અને પ્રભુ પારસનાથના એક ચરમ સીમા સુધી જતા હશે. બાંધો વેલીડીઓ જબરજસ્ત કોટીના પૂજ્ય આચાર્ય અક્ષય બોધિ સુરીમાન સાહેબ, પૂજ્ય આચાર્ય મહાબોધિ સુરીમાન સાહેબ કદાચ કહી શકાય કે દાદરના એક હીરા તરીકે જબરજસ્ત કોટીની પ્રસિદ્ધિ પામેલા જગત જયંતો જ્યાં જુઓ ત્યાં જબરજસ્ત કોટીના એક પ્રભાવકના સ્થાનો, પ્રસિદ્ધિના સ્થાનો અને પ્રચંડતાના સ્થાનો સુધી પહોંચેલા બાંધો વેલડી પાસે સરસ મજાની આ પાર્શ્વનાથ ભગવાનની ચાલેલી જીવન કલાઓમાંથી રોચકતાઓને, શૈલીઓને બહાર સાંભળવાનો પ્રયાસ કરી તે જરૂર છે. શ્રી પાર્શ્વધરણેન્દ્ર સેવિત પદ પાર્શ્વં સ્તુવે ભાવત પાર્શ્વેણ પ્રતિબોધિતશ્ચ પુમઠ પાર્શ્વાય પૂર્વેર્જન પાર્શ્વાચિંતિત કાર્ય સિદ્ધિ અખિલા પાર્શ્વસ્ય તેજોમહ પાર્શ્વે ભક્તિ હરાંકિતમ મમોન શ્રી પાર્શ્વ સૌખ્યમ. આ અવસર પીણીના ટોટલ ભગવાન કેટલા ફટાફટ 26 આપણે કાર્યક્રમ લેટ ચાલુ થયો છે અને સમયસર પૂરો કરવાનો છે. આ અવસર પીણીમાં ભગવાન કેટલા 24 માંથી કયા ભગવાન એવા છે કે જેનો પ્રભાવ પણ ગમે અને જેનો સ્વભાવ પણ ગમે? સાચું બોલજો. 23 પરમાત્મા લગભગ તમારી આગળ સ્વભાવની વાત છે. એક જ પરમાત્મા એવા છે કે જેની પાસે પ્રભાવ પણ સ્વભાવ પણ. 24 નું નામ જો એટલે પ્રભાવ હોય જ, પણ વર્તમાન કાળમાં સૌથી વધારે પ્રભાવ જેનો દેખાતો હોય તો એવા એક જ, અને એ છે ભગવાન પાર્શ્વનાથ. આ પરમાત્મા પાસે પ્રભાવ પણ સ્વભાવ પણ. તમે કહેજો પ્રભાવ અને સ્વભાવમાં શું ફરક? એક નાનકડું એક્ઝામ્પલ આપી દઉં. તમે ભગવાન પાસે ગયા, તમારી આંખની દ્રષ્ટિ ચાલી ગઈ હતી, તમે પરમાત્માને પ્રાર્થના કરી, ભગવાન તારા પ્રભાવે મને દ્રષ્ટિ પાછી મળો, અને તમને દ્રષ્ટિ મળે એ પ્રભુનો પ્રભાવ છે. તમે ભગવાન પાસે ગયા, ભગવાન આંખ તો બરાબર છે પણ આ આંખની અંદર જે વિકારના સાપોલિયા રમે છે, ભગવાન એ દૂર કરી દે અને તમારો વિકાર શાંત થઈ જાય. આ ભગવાનનો ગયેલા રૂપિયા પાછા આવે પ્રભાવ, અને મળેલા રૂપિયાને વાપરવાનું મન થાય. મનોજ શું વાપરવાનું મન થાય એનું નામ સ્વભાવ. મારા પરિગ્રહને મારે આગળ નથી વધારવું, જે છે એને વાપરી નાખવું. અને એ પરમાત્મા પાર્શ્વનાથ ભગવાન તમારી સામે છે. આમાં ભલે 108 બતાવ્યા, પણ ફરવા જાઓ, જાત્રા કરવા તો 108 નહીં, કદાચ કેટલા ભગવાન મળશે? 1000. પ્રભુ તારા નામ અને કયા નામે લખવી કંકોત્રી? પ્રભુ તારા નામ અને મારે કયા નામે લખવી કંકુ? કયા સિટી વાળા અંકલ
એક સેકન્ડ. એક જ જગ્યાએ બેસીને ભગવાન પાર્શ્વનાથ આખા ભારતના કદાચ 26 રાજ્યો છે, 26 માંથી કદાચ 22 રાજ્યમાં તમને ભગવાન પાર્શ્વનાથના દર્શન થશે. પાર્શ્વનાથનો મહિમા આટલો બધો શા માટે? આવો પ્રશ્ન તમને થવો જોઈએ. ભાઈ, આમાંથી કોઈ 108 ઋષભદેવના દર્શન કર્યા? જલ્દી મુકેશભાઈ, તમે તો પાલીતાણાના બહુ ભક્ત છો. 108 આદિશ્વર મળે કે ન મળે? પ્રાચીન તીર્થોમાં મળે કે ન મળે? તમે શોધવા જાઓ તો 108 પ્રાચીન ભગવાન ઋષભદેવ પણ મળે, 108 પ્રાચીન ભગવાન મહાવીર સ્વામી પણ મળે. જેના શાસનમાં છીએ એ મહાવીરના 108ના તીર્થોના નહીં, પાછના પણ આપણે દર્શન નથી કરતા. ભગવાન ઋષભદેવ કદાચ દર્શન કર્યા હશે. એકલા પાર્શ્વનાથની પાછળ આપણે પાગલ શા માટે? સાચું બોલો, સૌથી વધારે ગીતો અને સ્તવનો કોને રચાયા? પાર્શ્વનાથ. સૌથી વધારે મંદિરોમાં ભગવાન કયા ભગવાનની મૂર્તિ મળે? પાર્શ્વનાથ. આપણા ત્રિવાડીના મૂળ નાયક કયા? પાર્શ્વનાથ. સૌથી વધારે મૂળ નાયક તરીકે કોઈ ભગવાન હશે તો કયા? પાર્શ્વનાથ. હવે સૌથી વધારે તીર્થો પણ કોઈ ભગવાન ના હોય તો કયા? સૌથી વધારે અઠમ જો થાય ભવ્ય કયા ભગવાન ના થાય? મહાવીરનો અઠમ નહીં, નિમિનાથનો નહીં, ઋષભદેવનો નહીં, ભગવાન પાર્શ્વનાથનો અઠમ શા માટે? અને પિતા ગચ્છાધિપતિ જયઘોષસુરી મહારાજે એકવાર જવાબ આપ્યો. ભગવાન પાર્શ્વનાથનો અઠમ એટલા માટે છે, પ્રભુનો જન્મ અને દીક્ષા કર્યા તો બરાબર છે, પરંતુ ભગવાન પાર્શ્વનાથ એક અપેક્ષાએ જોવા જાવ, મહાવીરની સાધના જબરજસ્ત. 12.5 વર્ષ સુધી બોલો સહન કોણે કર્યું? 24 માંથી કોઈ એક ભગવાન હોય કે જેને સળંગ જન્મસ્થ અવસ્થામાં ઉપસર્ગો અને પરિસરો સહન કરવા પડ્યા, એવા એક ભગવાન તો કયા છે? ભગવાન. અને છતાં મહાવીર કરતા પાર્શ્વનાથ એટલા માટે ચડે, મહાવીરે માત્ર 1 ભવની સાધના કરી, પાર્શ્વનાથે 10 ભવની સાધના કરી. છે કમઠના ભવ, મરુબુદ્ધિના ભવથી કમઠના ઉપસર્ગ ચાલુ થયા તે છે ભગવાન પાર્શ્વનાથ થયા ત્યાં સુધી એમના ઉપર મેઘમાળી બની અને આ કમઠ મારણાંતિક ઉપસર્ગ આપ્યા. ક્યારેક સા, ક્યારેક સિંહ, ક્યારેક ધીર બની અને પરમાત્માને ખતમ કરી નાખ્યા. આ બધાની વચ્ચે પરમાત્માએ સમતા રાખી અને એ સમાધિ માટે આ દેશની અંદર, આ વિશ્વમાં, આ શ્રી સંઘની અને શાસનની અંદર સૌથી વધારે અઠમ જો કોઈના થતા હોય કોના થાય છે? તમે વ્યક્તિગત ભલે તમે જેના માટે કરતા હો. કોઈ કહેશે કે મારી દીકરીનું ઠેકાણું પડી જાય, કોઈ કહેશે મારો છોકરો સીએમાં પાસ થઈ જાય, કોઈ કહેશે મારી ફેક્ટરી થઈ જાય, મારો ફ્લેટ બની જાય. તમે વ્યક્તિગત જે કારણસર તમારો અઠમ કરતા હો, પણ અઠમ કોસ દસમીનો જે કરવાનો છે એ તમારી અંતિમ સમયની સમાન. 108 પાર્શ્વનાથની યાત્રા કરીને જે પૂર્ણ કરી, વર્ષી કબ 1 વર્ષમાં પૂરો થઈ જાય. ધીરુભાઈ 108 કેટલા વર્ષમાં પૂરા થાય? જો તો ખરા પ્રભુભાઈને ક્યારે ચાલુ કર્યું, ક્યારે પૂરું? 5. બહુ સરસ. તમે એક સાથે 5-5, 7-7 તીર્થોની યાત્રા કરી. એટલા માટે શંખેશ્વર જાઓ છો ને, મેઇન ડોરથી બહાર નીકળો એટલે રાઈટ સાઈડમાં એક ધર્મશાળા છે. ગયા તો સુરેશભાઈ શંખેશ્વર જેના માટે ગયા હતા? જવા દઈએ, નથી પૂછતા. તમે બહાર નીકળો એટલે રાઈટ સાઈડમાં જીયા નામની ધર્મશાળા છે. જીયા એક નાનકડી બેબી, એ નાની ઉંમરમાં ગુજરી ગઈ, પણ એની ભાવના હતી મળતા પહેલા, દાદા આ જગ્યાએ આપણે ધર્મશાળા બનાવીએ તો કેમ? અને એ જગ્યા મો માંગ્યા દામ આપી અને એના દાદાએ લીધી. દાદાનું નામ બાબુભાઈ ડીસાન. હું એમના ઘરે પણ જઈ આવ્યો, હું એમની ધર્મશાળામાં 2 વખત અઠમ કરાવી આવ્યો. એ ધર્મશાળા જ્યારે વેચાતી લીધી ને, એના જમીનમાંથી 50 પ્રતિમા બહાર. આ જીયા ધર્મશાળાની જમીનમાંથી, કારણ કે આજે જે શંખેશ્વર છે ને, એ શંખેશ્વર આજથી 300 વર્ષ પહેલા આ જીયા ધર્મશાળા છે ત્યાંથી લગાવી, એનું આજે પણ જૂનું મોડલ ત્યાં પડેલું છે. એ વિસ્તારની અંદર હતું. મોગલોના સમયમાં ભગવાન દાટી દીધા હતા. 50-50 ભગવાન આજે પણ ડીસા હાઈવે ઉપર એમનો બંગલો છે. એ બંગલાની અંદર
50 પ્રતિમા સાચવીને રાખો. મેં તો એમને પૂછ્યું કે તમને પાર્શ્વનાથ મને કે મારા સાહેબ ડીસાથી નજીક પડે એટલે અવારનવાર શંખેશ્વર આવીએ અને આ નાનકડી દીકરી ગયા ગુરુના કોક પુણ્ય લઈને આવી કે બસ એને એક જ ભાવ થાય, દાદા આપણે અહીંયા ધર્મશાળા કરીએ, બધા અહીંયા રોકાય, અહીંયાથી ભગવાનની પૂજા કરવા જાય, બધો લાભ આપણને મળે. અને એ જોયું એના પપ્પા આ નાની છોકરીના પપ્પા, એનું નામ મિતુલ છે. આ મિતુલને થયું કે મારી દીકરી આટલી નાની છે ને એને આટલા ભાવ લાગે અને આપણે અહીંયા ધર્મશાળા બાંધ્યા પછી પણ આપણને કાંઈ નહીં. અને એણે નક્કી કર્યું દર મહિનાની વદ દસમ, આજે કઈ દસમ? દર મહિનાને આ બધી યોગાયોગ છે. જુઓ, જે પાર્શ્વનાથનો ભક્ત હોય ને એને ભગવાન પાર્શ્વનાથ સામેથી મળવા. આજે વદ દસમ અને ભગવાન પાર્શ્વનાથની દસમ જે પણ એકાદશા કરતા હશે આજે એકાદશ હોય. હવે એ ભાઈએ નક્કી કર્યું દર મહિનાની વદ દસમે એક પાર્શ્વનાથ તીર્થની યાત્રા કરવાની, ત્યાં જવાનું, પૂજા કરવાની, આજુબાજુના વિલાસના દર્શન અને છેલ્લે ત્યાં એકાદશો કરી પછી ઘરે આવવાનું. હવે ખંભાત જાઓ, ખંભાતમાં કેટલા પાર્શ્વનાથ? નબુલભાઈ મોઢેલ છે તે બોલાઈ ગયું, પાછું બીજી વાર જવું પડે, લગભગ 7. પાટણમાં જાઉં તો 10. હવે 10 પાટણની અંદર 10 દેરાસર છે, બરાબર છે? તો 10 દેરાસર એક જ દિવસમાં પૂરા નહીં કરવાના. દર મહિનાની વદ દસમે એક જ ભગવાનનું કરવાનું. આજે પંચાસરા કર્યા, પછી કોકાના કર્યા, પછી સામળા પાર્શ્વનાથ કર્યા, પછી મહાદેવ, 4 મહિનામાં 4, 10 મહિનામાં 10, આવી રીતના 108 મહિના સળંગ દશા. એ કેટલા વર્ષ થાય? 12 નવા 108, 9 વર્ષ લગાતાર દર મહિનાની વદ દસમે જઈ પરમાત્મા પાર્શ્વનાથની ભક્તિ કરી. એટલા ભગવાન પાર્શ્વનાથ જાણે હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ ગયા. સાચું બોલો, આ બહેનોને આજે ડિક્લેર કરવામાં આવે, આજે નીચે બસ રાખી છે, સવારથી સાંજ સુધીમાં તમને 10 તીરથની યાત્રા કરાવશે. અહીંથી જશો પિયુષ પાણી, પછી લોઢા, પછી ગિરનાર, પછી શિરસાર, પછી માવેધામ અને આગળ જીવદયા ધામ, એમ કરતા કરતા નાગેશ્વર ધામ, પ્રતાપ ધામ, ધરમધામ, એમ કરતા છેલ્લે નંદીગ્રામ, એમ કરીને પછી પાછા સાંજે ઘરે. ખાલી 50 રૂપિયા ટોકન, પાછા આવો એટલે તમને પાછા. અને બીજા દિવસે હરખાતા હરખાતા મારા સાહેબ કાં તો મજા પડી ગઈ, એક દિવસમાં 10 તીરથ. પછી હું પૂછું લોઢામાં કયા ભગવાન હતા? પછી જુઓ મજા, લોઢાના જાય ગિરનારમાં ને ગિરનારમાં જાય શિરસારમાં, શિરસાર જાય ધરમધામમાં, ધરમધામ જાય પ્રતાપધામમાં. આપણને એમ લાગે તમે જાઓ છો કે તમારું પાર્સલ જાય. નાના હતા ત્યારે બરાબર છે કે એક દિવસમાં 5 તીરથની યાત્રા આપણને આકર્ષણ આપતા હતા. જેમ જેમ આપણે પરિપક્વ થતા જઈએ ને તેમ તેમ પેલા એક દિવસમાં 5 તીરથ, હવે એક તીરથમાં વાહ જેટલા બોલ્યા એટલું કરી આપજો. એક તીરથમાં 5 દિવસ એક પરમાત્માની પાછળ એવા પાગલ બનો, 5 દિવસમાં ભક્તિ કરીને પાછા ઘરે આવો. પછી સતત તમને સપનામાં કોણ દેખાશે? તમને ખબર? હિંમતભાઈ ભીડાવા ગુજરી ગયા, બન્યાસિંહ મહારાજના પરમ ભક્ત. આ હિંમતભાઈ ભીડાવાળે પાછલા વર્ષોમાં એવો નિયમ કર્યો હતો, વર્ષમાં 1 મહિનો કોઈ એક તીરથમાં જઈને રહે. 1 મહિનો દિયાણાની અંદર જાય, સવારથી સાંજ સુધી પરમાત્માની ભક્તિ, જાપ, ધ્યાન, પૂજા બધું જ કરવાનું. અને સાંજે વચ્ચે એકાદશો કરવાનું, સાંજે પ્રતિક્રમણ. દિયાણા તમે ગયા છો રાજસ્થાનમાં, ત્યાં ચકલું કોઈ નામ પડે, ઝાડનું પાંદડું નીચે પડે ને તો તમને દેરાસરમાં કે ઉપાસમાં બેઠા હો સંભળાય. આવી નીરવ શાંતિ, આવા સન્નાટામાં તમારી ઈચ્છા હોય કે ન હોય, પરમાત્મા સાથે તમારું ધ્યાન લાગી ગયા વગર નથી. આપણી વાત આ છે, 5 વર્ષમાં 108 તીર્થોની યાત્રા, એ પણ કંઈ કમ નથી. હું તમને પૂછું, રૂપિયો વધ્યા પછી, તમને બધાને પૂછું છું એ બેઠેલાને, તમારી પાસે પૈસો વધ્યા પછી, રૂપિયો વધ્યા પછી તીર્થોની યાત્રા વધી કે પરદેશમાં ફરવાનું?
પ્રફુલભાઈ પાસે પૈસો કમ નથી એટલું તો તમને પણ ખબર છે, કેટલો છે એની અમને નથી ખબર, પણ કમ નથી એટલું તો અમને પણ ખબર છે. પ્રફુલભાઈ અને બીજુબેન ધારે તો દર વર્ષે 1 મહિનો વિયેટનામ, 1 વખત જાપાન, 1 વખત ટર્કી, 1 વખત અઝરબૈજાન, 1 વખત ભૂતાન, 1 વખત નેપાળ, 1 વખત હોંગકોંગ, 1 વખત સિંગાપોર, 1 વખત બેંકોક. 9 ગામ થઈ ગયા. 9 વર્ષમાં 9 ગામમાં આરામથી ફરી શકતા હતા, બધું જ કરી શકતા હતા. પણ અમારા વિજયાબેને કસ્તુરબેન ગયા પછી અમને ચિંતા હતી કે બીજા કસ્તુરબેન આ ઘરમાંથી મળશે કે કેમ. પણ વિજયાબેને કસ્તુરબેનને 40 થી 50 વર્ષ સુધી અદ્ભુત સેવા કરી, ખાલી સેવા નથી કરી, એમના આશીર્વાદ પણ લીધા, એમનો વારસો પણ લીધો અને એમને થયું હવે સાવ ફ્રી થઈ ગયા છીએ. પ્રફુલભાઈની જવાબદારી એમના દીકરા, એમના ભત્રીજા જીતુભાઈ પણ આમ તો રિટાયર જેવા છે. મને લાગે છે જીતુભાઈ આજે અનુમોદનાનો કાર્યક્રમ કર્યો. હવે આ વર્ષથી જીતુભાઈ અને એમના શ્રાવિકા 108 પાર્શ્વનાથ ચાલુ કરશે. બોલો જીવન શું કરવાનું શું? પરદેશમાં ફરી મને યાદ છે કસ્તુરબેનને જીવનભરનો નિયમ હતો પરદેશ ક્યારે જવું નહીં અને પ્લેનમાં ક્યારે બેસવું. તમને કહું, પોતાના ટાટિયા જ્યાં સુધી ચાલતા હતા ને ત્યાં સુધી શાંતિનાથ, જ્ઞાન મંદિર અને ચંદ્રપ્રભ આ ત્રણેયની પૂજા ડેલી કરવા જતા. પણ પગ થાક્યા પછી પણ જ્યારે કરવાનું ચાલુ કર્યું ત્યારે પ્રફુલભાઈએ કહેલું ખબરદાર, હવેથી તમે ગયા છો તો એક શીતલનાથની પૂજા કરીને પાછા આવવાનું. બાએ કીધું નહીં, મારાથી નહીં બને. તો એમણે કીધું તો તમારે હવેથી ટેક્સીમાં બેસીને શાંતિનાથ જવાનું. કસ્તુરબેન 1 રૂપિયો એમને ટેક્સી માટે ના છૂટે. કારણ કે જે વ્યક્તિ નાતાલવાળા ટેરેસથી વર્ષો સુધી ટાંક્યા ખસી, અમને પણ ખસાવડાવ્યા, એ ખસતા હતા અને દાદર શાંતિનાથ સુધી જતા હોય એ વ્યક્તિ ટેક્સી માટે આવેલા અને સાધર્મિક ભક્તિમાં પાછું વળીને નહીં જોનારા જાત માટે જે સાંકડો રહી એ જગત માટે પોળો બને. જે પોતાના માટે પોળો બની જાય એને ત્યાં કોઈક આવે ને આજે નહીં પછી ફાઉન્ડેશનમાં જાઓ, ફલાણે ત્યાં જાઓ, અહીંયા જાઓ, ત્યાંથી કરજો, આવા બધા બહાનાઓ મળે. એ કસ્તુરબેને નિયમ લીધો કે હું ટેક્સીમાં બેસી અને ચંદ્રપ્રભ અને શાંતિનાથની પૂજા કરવા જઈશ, પણ ટેક્સીનો જેટલો ખર્ચો થશે એટલા રૂપિયા હું ભંડારમાં પણ આ ભાવના ભગવાન ખાતર જો હું પૈસા ન વાપરું તો કોના ખાતર વાપરીશ? આ શંકેશ્વર દાદાના દરબારમાં ગયા અને પાછળથી કોઈ બેને એમને કીધું તું, બેન જરા હાર ચડાવો ને, મારા કપડા પૂજાના નથી, તમે પૂજાના કપડે છો. આજથી 55-60 વર્ષ પહેલા જ્યારે ઘરની અંદર 9 મેમ્બર હતા, કમાનાર એક જ વ્યક્તિ હતી અને ખાઈ પીને ઘર ચાલતું હતું, એવા સમયે પાછળથી કોક બેને હાર ચડાવવાનું કીધું. કસ્તુરબેને હાર તો લઈ લીધો, પણ ચડાવતા પહેલા દાદાને કીધું, દાદા એ ધન્ય દિવસ ક્યારે આવશે? આજે કોકનો હાર ચડાવું છું, એ ધન્ય દિવસ ક્યારે આવશે? મારો પોતાનો હાર ચડાવીશ. અઠવાડિયાની અંદર સર્કલ એવું ચેન્જ થયું, અનુકૂળતા થઈ અને દીકરાને કીધું, મેં આવી માનતા માની છે, તમને જો અનુકૂળતા હોય એક સોનાનો હાર કરી આપો. અને અઠવાડિયામાં સોનાનો હાર તૈયાર થયો. ફરી પાછા શંકેશ્વર ગયા અને દાદાને એ હાર ચડાવી દીધો. પાર્શ્વનાથ ભગવાન પર આ પરિવાર પ્રભુને ખબર વર્ષોથી એવી અમી દ્રષ્ટિ છે. આજે પણ સખારામ કૃપાના 5મે માળે એમના ઘરમાં જશો, એમના ઘરમાં તમને ચિકાર ભગવાન તો દેખાશે, પણ મૂળ નાયક તરીકે જો ભગવાન હશે ને, કયા છે ખબર? જીગર યાદ છે? સૌથી જૂના પાર્શ્વનાથ ગયા તારા જન્મ પહેલાના અંતરિક્ષ પાર્શ્વનાથ. અવડા અમથા નાનકડા બધા પ્લાસ્ટિકના છે. પ્લાસ્ટિકના ભગવાન અમારા દૂરના સગાવાલાના ઘરે ગયા છે અને બેને કાઢી નાખવાની વાત કરી. મારે આ ભગવાન નથી જોઈતા. એ વખતે ઘરમાં ખાલી ઘર નાતાલવાળા ટેરેસ ખાલી ફોટાઓ હતા, એક પણ મૂર્તિઓ નથી. અને બા એ અંતરિક્ષી પાર્શ્વનાથ સૌથી પહેલા લઈ આવ્યા, કારણ કે એ જ વખતે અંતરિક્ષીનો ચરમ સીમા ઉપર સંઘર્ષ ચાલતો હતો. ચંદ્રશેખર મહારાજ પણ એ જ અરસામાં પ્રાય
અંતરિક્ષજી તરફ તૈયાર કર્યો. એ અંતરિક્ષજી ઘરે લઈ આવ્યા અને પછી ખબર નહીં કસ્તુરબેન એમ કહેતા આ ભગવાન આવ્યા પછી આપણા ઘરની ઉનક બદલાઈ ગઈ છે. એમણે જતા જતા પણ આ વિજયાબેનને કહીને ગયા છે બીજું બધું કાઢવું હોય તો કાઢજો પણ આ ઘરમાંથી અંતરિક્ષજી દાદાને નહીં કાઢતા. આજે પણ એ પ્લાસ્ટિકના હોવા છતાં પણ એમના ઘરના એ શોરૂમની અંદર કહેવાનું તાત્પર્ય એ છે પાર્શ્વનાથ દાદા આ પરિવારને ફળ્યા છે. નવું ઘર લીધું ત્યારે પણ એમને મૂળ નાયક તરીકે સ્ટોનના ગ્રીન સ્ટોનના સરસ મજાના પરમાત્મા એમને અમારો 25 વર્ષનો દીક્ષાનો મહોત્સવ આપણે જ્ઞાન મંદિરમાં ઉજવ્યો હતો અને અત્યારે 50મું વર્ષ અમારું ચાલી રહ્યું છે. 25 વર્ષ પહેલા એ પરમાત્માને ઘરમાં બિરાજમાન કરાવ્યા હતા. આજે પણ એ પાર્શ્વનાથ દાદાના પ્રભાવે જેવો સ્વભાવ પદમસિંહભાઈનો હતો, પદમસિંહભાઈ અને પાર્શ્વનાથ રાશિ એક જ, રાશિ એક જ. ભગવાન જેવા એમનું નામ ભગવાનજીભાઈ કેવું તોય ચાલે. ભગવાન જેવો એમનો સ્વભાવ. ક્યારે કોઈ એમને ગુસ્સે થતા જોયા? ક્યારેય નહીં. ભરતભાઈ તમે તો જોયા છે કે નથી જોયા? જિંદગીમાં ક્યારે એમને ગુસ્સે થતા કોઈએ નથી જોયા. નો ડાઉટ ઘરમાં એક સૂર્ય હોય, એક ચંદ્ર હોય. તમારા ઘરમાં તમે સૂર્ય છો, ઘરવાળીને ચંદ્ર કરી હશે. અમારે ત્યાં કસ્તુરબેન સૂર્ય હતા, પદમસિંહભાઈ ચંદ્ર હતા. સૌમ્ય શાંત, ક્યારેય નહીં કોઈને 4 ને 3 7 માંથી કોઈના ઉપર ક્યારે એને હાથ ઉગામ્યો હોય જિંદગીમાં એક જ વાર મારા પર ઉગામ્યો. કારણ કે હું આખી જિંદગી એમની બાજુમાં સૂતો, સતત 15 વર્ષ સુધી એમની બાજુમાં સુવાનું ભાગ્ય મારું હતું. અને એક વખત એ પણ મારી ભૂલ એ હતી, દુકાનમાં ગયો હતો, કરિયાણાની દુકાન, નાના અણસમજ વટાણા હોય ને, વટાણા સૂકા, એમાં ઓલા કાણા પડી ગયા ને જે સડી ગયા હોય, આપણને એવી ખબર નહીં એ સડેલા વટાણાની અંદર કાણા પડે ને એ કાણામાં હું સૂઈ કેવી ના, મને ખબર નહીં કે અંદરમાં ઈયળ વગેરે હોય છે. અને પદમસિંહભાઈની નજર ગઈ એ વખતે તો કાંઈ ન બોલ્યા. પછી ઘરે આવીને એમને છે મને માર્યો છે. તને ખબર છે એક તો પાપનો ધંધો કરીએ છીએ, એમાં આવા વટાણા આવે તેને બાજુ પર મૂકી દેવાના હોય તો એની અંદર સૂઈ નાખતું તો કેટલા જીવોને બિચારાને પીડા થતી હશે. પણ સમજમાં મેં કરેલી ભૂલ આજે યાદ આવે અને લાઈફમાં એક વખત મારા પર હાથ ઉગામ્યો હશે. આવા ભગવાન જેવા ભગવાન પાર્શ્વનાથનો ગુણ જો હોય તો એ ક્ષમતા છે. અહીં બધા બેઠેલાને કહું છું તમને પ્રભાવમાં રસ છે પણ આપણો સંસાર જો ટૂંકાવવો હોય તો પ્રભાવમાંથી ક્યાં જવું પડશે? ક્ષમતા એ પ્રભુનો ગુણ છે. અઠમ કરો, 108ની યાત્રા કરો. આ બધા પછી તમારા જીવનમાં ક્ષમતા આવવી જોઈએ. જે પદમસિંહભાઈની હતી એ ધીરે ધીરે હવે પ્રફુલ્લભાઈમાં આવી ગઈ હોય એવું દેખાય છે. કારણ કે પ્રફુલ્લભાઈ પણ જ્યારે કોલેજમાં હતા અને અમે ભણતા હતા તો ગણિતનો દાખલો ગાઈડ નથી, અમારા ટાઈમે ગાઈડ નથી. કાંતિભાઈ હતી 9ની 21 અપેક્ષિત કોઈ ક્લાસ, મહેશ ચાટે, મહેશ ક્લાસીસ, ચાટે ક્લાસીસ, કુછ નહીં. ઘરમાં બેસીને ભણવાનું, ન આવે તો પ્રફુલ્લભાઈને પૂછવાનું અને જો ખોટું પડે એમને બાજુમાં ફૂટપટ્ટી જ રાખી હોય. એમની ફૂટપટ્ટી અમે બહુ ખાધી છે, અહીંયાય ખાધી, ઘણી ખાધી છે. પણ એને કારણે જ અમે દરેક વખતે નંબર 1 લાવી શકતા. કોઈ પણ જાતની નહીં એની તાળીઓ હું કરવાની, આની તાળીઓ. અચ્છા એની તાળીઓ મનોજ કે છે તમે અમને મારો છો, તમને કોઈ મારનાર હતો એની તાળીઓ નહીં. આ રીતના એ વખતનો એમનો ગુસ્સો જે જોયો છે એમ લાગે કે આ કઈ રીતના ક્ષમતા આવશે. પણ જેમ જેમ પિતાજી ગયા, માતાજી ગયા અને પછી પિતાજીનો વારસો પ્રફુલ્લભાઈ, જો એમની પણ રાશિ કઈ આવી? આ છે પાર્શ્વનાથને મેચ થાય છે ને, પદમસિંહભાઈ, પ્રફુલ્લભાઈ આજે સરસ મજાની યાત્રા કરીને આવ્યા છે. આ બધાને એક મેસેજ આપે છે બહાર જવું જ છે તો જાઓ ને. કેટલા તીર્થો છે, કેટલા તીર્થો, આ બધા પ્રાચીન તીર્થો છે. તમને કહું એવા રાજસ્થાનના તીર્થોમાં ગયા છે
એ આવીને જ્યારે વર્ણન કરે ત્યારે અમને થાય આપણે ક્યારે આ તીર્થોની યાત્રા કરીશું? તમે તો બધા લબ્ધિધારી છો, અમારે તો પગે ચાલી જવાનું. તમે બધા શક્તિશાળી છો, તમે ધારો ત્યારે જઈ શકો. 108 પાર્શ્વનાથનો 2 ભાગનો ઇતિહાસ છે. જ્યાં જવું હોય એના ઇતિહાસ વાંચો, પછી જાઓ. કે છે ને, પરિચયથી જ પ્રેમ થાય. પરિચય વગર કોઈને પ્રેમ થતો જ નથી. તમારી દીકરી એમ કે હું પરણીશ તો આને તમને થાય, આને ઓળખતા નથી. અચાનક કઈ નથી, એનો વર્ષોથી અફેર ચાલતો જ હોય ત્યારે એને પ્રેમ થાય છે. પરિચય પ્રેમ કરાવે, પ્રભુનો પરિચય પ્રભુ પ્રત્યે પ્રેમ કરાવે, પ્રેમ શ્રદ્ધાને લાવે અને શ્રદ્ધા અંતે સમર્પણ સુધી પહોંચાડે. આવું એક 9 વર્ષ સુધી એક તીર્થોમાં જઈને જે ભક્તિ કરી છે, જબરજસ્ત પોતાના કર્મો તોડ્યા છે. છરી પાડતા સંઘનો મહિમા એક અલગ જ હોય એની ના નથી, પરંતુ એની સાથે સાથે ભારત પરના જે તીર્થો છે એમાં પ્રાચીન તીર્થો છે એમાં ખાસ જવું જોઈએ. કારણ કે તમને લોકોને કયા તીર્થો વધારે માફક આવે? હાઈવે ટચ હોય, ધર્મશાળા હોય, એ પણ એસી વાળી હોય, ભોજનશાળા, સવારની અંદર લીંબુ નાખેલા ટમાટર વાળા પૌવા બનતા હોય, ઉપમા વ્યવસ્થિત હોય, ચાય કડક આવતી હોય, થોડો નાસ્તો વગેરે હોય. તમે કહો કે આ તીર્થ બહુ બોલો ભાઈ, ખુરશીવાળા બોલો, તમારા માટે કયા તીર્થ સારા? તમે જાત્રા કરીને આવો ને પછી અમે પૂછીએ કેવું રહ્યું સાહેબ, મજા જવું જોઈએ, આ તીર્થમાં જવું જોઈએ. પછી અમે કઈ મજા આવી એ તો બોલ. એસીમાં હોવાની મજા આવી કે પછી ભોજનશાળામાં દબાવવાની મજા આવી? આ બધું તો ઘરે આવીને મળશે. ભગવાન મળવાના છે, ઘરે નથી મળવાના. તીર્થોનો એક અદ્ભુત વૈભવ આપણા જૈનોની પાસે છે. તમે જશો તો આ તીર્થો સચવાશે, નહીં તો શ્વેતાંબર તીર્થો પર હવે દિગંબરોના ડોળા. હમણાં 6 મહિના પહેલા ખેડબ્રહ્મા પાસે બેરોદ નામનું ગામ છે, 3 52 રહે છે. 3 શ્વેતાંબર હતા, 4 ઘર શ્વેતાંબર, બાકી બધા દિગંબર. અને દિગંબરોએ બધા ચક્ષુઓ કાઢી નાખ્યા અને બધાને દિગંબર કરી નાખ્યા. અમારા આચાર્ય ઉદયવલ્લભ સુરી 6 મહિના પહેલા એ જ રસ્તેથી પાવાપુરી જતા હતા અને એ ગામમાં ગયા. એમણે જોયું લેખો આપણા છે, ભગવાન આપણા છે, પ્રતિમાઓ ઉપર પણ લેખો છે. આણંદજી કલ્યાણની પેઢીએ એના જીર્ણોદ્ધાર માટેના પૈસા આપ્યા છે. આટલું સ્પષ્ટ હોવા છતાં દિગંબરો રાજ કરે કેમ ચાલે? અમદાવાદથી 10 યુવાનને બોલાવ્યા, ચક્ષુ ચડાવ્યા, ત્યાં તો દિગંબર આવી ગયા. 24 કલાક દિગંબરો સાથે ફાઇટ આપી અને આજે 3 માંથી એક તીર્થ આપણે 52 પાછું લીધું છે. એટલે અમારે બધું કરવાનું, તમારે તો ગાડીમાં બેસી આમ કરીને જવા નથી. આવા પ્રાચીન તીર્થોમાં વધુને વધુ અવર જવર રાખશો તો આ પરમાત્મા આપણા રહેશે. નહીં તો ગામમાંથી ઘર ઘટતા જાય છે, મંદિરો ત્યાં જ રહી જાય છે. આજે દિગંબર બનશે, કાલે સ્થાનક બની જશે, અથવા શિવ મંદિર બની જશે, આ મસ્જિદ બની જશે. આજે એવી કેટલી મસ્જિદો છે કે જે ભૂતકાળમાં 52 જિનાલય અને 72 જિનાલયો હતા, આજે બધા મસ્જિદ બની ગયા. ભરૂચ જાઓ છો ને, ભરૂચની અંદર એક મસ્જિદ છે. આજે પણ એ મસ્જિદમાં એન્ટ્રી મારો, નાનકડી પ્રતિમા પહેલા દેખાશે. અંદર જાઓ, બધું જ સાફ. પછી મકબરા ઊભા થઈ જાય અને ત્યાં પછી અલ્લાહની નમાઝ પઢવાનું ચાલુ થઈ જાય. આપણી ઉપેક્ષાને કારણે આપણે ઘણા તીર્થો ગુમાવ્યા છીએ. આવો એક નાનકડો નિયમ 108 પાર્શ્વનાથ અથવા 108 પ્રાચીન તીર્થોની મારે યાત્રા કરવાની. 9 વર્ષ રોજના દર વર્ષે 12 થી 1 મહિનાનું એક થયું, એવરેજ 12 તીર્થ કરો. 9 વર્ષ જેવો રિટાયર, ઓલમોસ્ટ 50% રિટાયર બેઠા છે. જેના દીકરાઓએ કારખાના સંભાળી લીધા. નવીનભાઈ ફ્રી છો? ના, નથી. નવીનભાઈ બધે જ પગ છે. હરદના ભુવનભાઈ રાખ્યો છે, ઇથોસભાઈ રાખ્યો છે અને ત્રેવાડિયાભાઈ રાખ્યો છે. આવા રિટાયર થયેલાઓને કહું છું, આ કામ કરો તો આપણા તીર્થો તમારી ભક્તિથી સચવાઈ જશે. જે તીર્થોમાં અવર જવર નહીં થાય, રાજસ્થાન એન્ટ્રી અને પાછા ખાલી એટલો નિયમ લો કે બધા દેરાસરના ભગવાનની પૂજા કરવાની. તમે જાન્યુઆરીની પહેલી એન્ટ્રી મારશો ને,
31મી ડિસેમ્બરે સાંજે બહાર આવશું. આટલા તીર્થો મંદિરો, ગામે ગામ તીર્થો છે, એ મંદિર નથી તીર્થ છે, અને અંદરની પ્રતિમા 2200 વર્ષ પ્રાચીન આવા અદ્ભુત તીર્થો આપણને મળ્યા છે. 108 પાર્શ્વનાથ યાત્રા કરવા દ્વારા પ્રફુલભાઈ વિજયાબેને કરણ કર્યું. નીરવ એને એમને બધી ટિકિટ્સ બુક કરી આપી, ઉતારો ક્યાં કરવો એ બધું ગૂગલમાં સર્ચ કરી એને એમને વ્યવસ્થા કરી આપી. આખા પરિવારે કરાવવા, અને આજે જ્યારે પૂરું કરીને આવતા હતા ત્યારે જીતુભાઈને મન થયું કે ભાઈ ભાભી આટલી સરસ મજાની યાત્રા કરી તો મારે એમની અનુમોદના કરવી છે, અને અનુમોદના સ્વરૂપે આજનો આ નાનકડો કાર્યક્રમ, આ એક એવો જોગ સંજોગ, અમે બે પણ બરાબર યોગાનું લોક અહીંયા હતા. અમારી ગોવાડિયા ટેન્ટની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા. આ ફિઝિકલ બધા ટેસ્ટિંગ વગેરે પૂરા કરી અમારે તૈયાર કરવાનો હતો, અને પ્રફુલભાઈ બી કાલે આવ્યા, અમે આજે આવ્યા, સાત્વીજી ભગવંતો પણ યોગાનો યોગ બધા તૈયાર કરીને ચતુર્વિધ સંઘ અને અમારા ગુરુભાઈ સત્વબોધિ મહારાજ 152 153 બે ઓળી 52 53 100 ઉપર હજી હમણાં જ, અને પાછું પારણાને બદલે માટુંગા વાળાને ઉલ્લુ બનાવ્યા કે મારે પારણું છે, અને એમણે 54મી ઓળી ચાલુ કરી દીધી. 108 તમે યાત્રા કરી, એમણે 108 આંબેલ પૂરા કરી આગળ વધી રહ્યા છે. તો કરણ કરાવણ અને જીતુભાઈએ આજના દિવસે છે આ કાર્યક્રમ રાખ્યો, એને અનુમોદન કહેવાય. તો આપણે ત્યાં લખ્યું છે કરણ કરાવણ અનુમોદન સરખા ફળ મોડે હોય સરખા ફળ. એનો મતલબ એમ નહીં હવે જીતુભાઈ બીજું કાંઈ નહીં, એક સાથે 108ની યાત્રાની અનુમોદના કરી એટલે મારે પણ 108 થઈ ગયા. ચાલે એવું ના ચાલે, આપણે પણ કરવું પડે. એક ફળની વાત જુદી છે, ભાવની વાત જુદી છે, રસની વાત જુદી છે. આવી એક સરસ મજાની યાત્રા મન થાય. હમણાં છેલ્લું મેં હજારા પાર્શ્વનાથ કર્યું, મેં કીધું હજારા જાઉં છું, બાજુમાં શાહબાગ છે, શાહબાગ ઉના હજારાની વચ્ચે. તમે હજારા જાઓ છો, તમે લોકો શાહબાગ જાઓ છો, નથી જતા. શાહબાગની અંદર જગતગુરુ ગિરસુરેશ્વરજી મહારાજના અગ્નિ સંસ્કાર થયા. 500 વર્ષ પહેલા એમનો જન્મ થયો તો પાલનપુરમાં. આ જ વર્ષ 500મું વર્ષ ચાલે છે. 500મું બેઠું, અમને 50મું બેઠું, એમને 500મું બેઠું. એ 500 વર્ષ છે ને, દિલ્હી, આગ્રા જઈ, ફતેહપુર સિકરી જઈ, અકબર જેવા અકબરને અહિંસક બનાવી દીધો તો એવા જગતગુરુ હિરસુરી મહારાજ આ ઉનામાં ચોમાસું કર્યું, અને પર્યુષણ પછી ભાદરવા સુદ 11ના અગ્નિ સંસ્કાર થયો, શાહબાગની અંદર થયો. મેં એમને કીધું એટલે ગયા, એ જો તમે પાછા આવત કે ના આવત, પાછા આવી ગયા હો કીધેલું. તો એ હિરસુરી મહારાજ જે દિવસે એમનો કાળ ધર્મ થયો એમાં આંબાના ઝાડ છે. ભાદરવા સુદ 11 આજે પણ આવે ને તો 5 આંબાના ઝાડ ઉપર આજે પણ ભાદરવા સુદ 11 કેરી આવે. આજે કેરી આવે તો સમજ્યા કે અત્યારે તો સીઝન ચાલે છે. ભાદરવા મહિનામાં પણ આંબાના ઝાડ ઉપર કેરી. આવા અનેક બીજા પણ સાહિત્યના કેટલાક તીર્થોના દર્શન થયા છે. આપણે 108 કહીએ છીએ, બાકી 216 થી વધારે તીર્થો, કલ્યાણક ભૂમિઓ, આ બધાના દર્શન કરવા દ્વારા નીચે જોજો સમ્યક દર્શન જેમણે નિર્મળ કર્યું છે એમના આ પવિત્ર કાર્યની સંકેશ્વર
10 જ મિનિટ હવે, ત્યારબાદ ભગવાનની આરતી. આજે ભાવયાત્રા નથી રાખી. આજના અનુષ્ઠાનનું નામ છે સ્પર્શ પારસનું. તીર્થે શુભમ ભ્રમણતા ન ભવે ભ્રમંતી. 2 દિવસ પહેલા ખેતવાડી માતા એક 65 વર્ષના માજી વંદન કરવા અને એને એક પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, નેપાળ જઈએ છીએ, ભગવાનની પૂજા કરવા માટે ભગવાન સાથે લઈ જઈએ તો ચાલશે? મેં એમને પૂછ્યું, નેપાળમાં કોણ સગા છે તમારા? કે નહીં મારા સાહેબ, કોઈ સગા બગા નથી, આ સમાજની ટૂર નીકળે છે. હવે આ બધી સમાજની ટૂરો નીકળવા માંડી. સાચો સમાજ કે એકવાર અમે બધા દુબઈ જઈ આવ્યા, અમારા દીકરાઓ કે છે જિંદગી આખ્યામાં તમે કાંઈ જોયું જ નથી, દુનિયા માણી નથી. હવે આ ગરડા ગઢને એકવાર આ બધું જોઈ આવો. જોયા છીવ્યા કરતા જોયું બધું. અને હવે નેપાળની ટૂર કાઢી છે. હવે બધા 300-400ની સંખ્યામાં નેપાળ જઈએ અને ત્યાં ભગવાનની પૂજા વગર, દર્શન વગર દારૂ કેવી રીતના જાય, આ સંસ્કાર છે. એટલે ભગવાન સાથે લઈને જઈએ. મેં કીધું કાલે ઉઠીને તમે એમ કહેશો કે મારા સાહેબ અમારે પ્રતિક્રમણ, પચખાણ, વંદન આ બધા કરવા માટે એક મહાત્માને ભેગા લઈ. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ વૃદ્ધિ ન ઘટે. આશા જીવનની જાય તો પણ વિષયાભિલાષા શત્રુંજય ગિરિરાજ ઉનાળામાં 99 ચાલતી હતી. અમારી નિશ્રામાં લગભગ અલગ અલગ ધર્મશાળાઓ મળીને 2000 બાળકો આ ગિરિરાજની ભર ઉનાળામાં 99 કરતા. રોજની એક જાત્રા, 2, 2, 3, 4 જાત્રા. અને કૃપાલી એ વખતે એમાં જોડાયા હતા. મને એમ થયું કે આ એસીમાં રહેવાવાળી 2-4 દિવસમાં તો ઘર ભેગી થઈ જશે, એનો કોઈ ભરોસો તો રાખતો નથી. ઠીક છે, આવ્યું છે તો કરવા દો. પણ શરૂઆતમાં તો રડીને દિવસ કાઢ્યા. પણ જેવી જાત્રા પૂરી કરી ને, તમે નહીં માનો, આવતા વખતે રડતા હતા કારણ કે હવે આવતું નથી, અહીંયા બહુ ગરમી છે, ઘરે જ આવું છું. અને જતા વખતે પણ રડતી હતી. બીજું હમણાં કેમ કે મારા સાહેબ હવે આ ભગવાનને છોડીને જવાનું મન નથી. આવી સરસ મજાની યાત્રા પૂરી કરી અને અમારા સંસારી મોટાભાઈ પ્રફુલભાઈને ભાવના થઈ. એને કીધું, બોલ આટલી સરસ 99 પૂરી કરી છે, બોલ તારે શું ગિફ્ટ છે? એને દરું મોબાઈલ માંગશે કદાચ, આઈફોન. હવે સાદો નહીં, 14-15 એ વખતનો. એણે કીધું ખરેખર મને ગિફ્ટ આપ્યું ને તો આ દાદાની અભિષેક પૂજા. એકવાર મારે પહેલો અભિષેક આ દાદાનો કરવો છે. ચડાવો બોલી અને લાભ લેજો. 5 લાખમાં ચડાવો બોલી અને એના હાથે અભિષેક કરાવ્યો. આવી એક 99 જ્યારે ચાલતી હતી ને, બપોરના ધૂમ તાપમાં 2:30 વાગે 2-3 જાત્રાઓ કરીને બાળકો નીચે ઉતરતા. હજી પેટમાં કાંઈ પડ્યું નથી, એકાગ્રનો પછાડ. અને હું દરેક ઊભો હતો અને એ વખતે એક માજી ધ્રુસકે રડતા. મેં પૂછ્યું, માજી કેમ રડો છો? મને થયું સંસારનું કોઈ દુઃખ હશે એટલે અહીંયા અમને ખાલી કરતા લાગે છે. એને કીધું કે સાહેબ શું વાત કરું, આ ઉંમરમાં અમને આવા કોઈ અનુકૂળતા ન મળી, અમને યાત્રા કરવાના કોઈ ભાવ ન જાગ્યા. એ વખતે શક્તિ હતી પણ ભાવ નહોતા, અને આજે ભાવ છે. પણ બાબુના દેરાસર સુધી પહોંચી શકીએ એ પણ મારી તાકાત. એનો પસ્તાવો છે, અફસોસ છે. 50, 60 અને 65 વર્ષની ઉંમર થયા પછી એક સમય હતો કે લોકો યાત્રા કરવા નીકળી પડતા. આજે આખો જમાનો બદલાઈ ગયો છે. હમણાં જ મોદી મહારાજે કીધું, પૈસા વધ્યા પછી તમારા જીવનમાં પાપો ચિત્તા રોકવા. આરાધનાની પહેલા ટાઈમમાં અનુકૂળતા નહોતી અને છતાં લોકો યાત્રા કરતા હતા. જિંદગીમાં એકવાર જતા હતા યાત્રા કરવા, કેમ કે નહોતો સમય, નહોતી સંપત્તિ, નથી એ વખતે અનુકૂળતાઓ, નથી કોઈ આવી વ્યવસ્થાઓ. પણ એ યાત્રા કરવા જાય એટલે
25-30 દિવસ માટે ત્યાં રહે. મારા સંસારી માતુશ્રીને પદમસિંહભાઈ શત્રુંજય ગિરિરાજમાં 1 મહિનો રસોડું ખોલીને રહ્યા હતા. અમે તો બધા નાના સુપાત્રદાનનો લાભ લે, સ્નાતકનો મહોત્સવ કરે, સાંજે સંધ્યા ભક્તિઓ કરે અને અનુકૂળતા હોય તો અઠમનો તપ કરે. આવી સરસ મજાની તીર્થ યાત્રાઓ થતી જિંદગીમાં એકવાર, પણ એની અનુમોદના આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી અનુમોદના લેતી. મેં મારા જીવનમાં આવી સરસ મજાની તીર્થની યાત્રા કરી. મને યાદ છે, હું જિંદગીમાં જ્યારે પહેલી વાર યાત્રા કરવાની કરી, અત્યારે તમારો દીકરો પરદેશ જ્યારે પહેલી વાર જાય શું કરો બોલો? પકડીને અમારી પાસે લઈ આવે, મારા સાહેબ વાસ્કેવ હવે પૂછીએ કેમ શેનો વાસ્કેવ? મારા સાહેબ હવે અમેરિકા જાય. હમણાં એક સરસ વાક્ય વાંચ્યું કે જે પોતાના ખભે આખો ભાર ઉચકી અને દીકરાને મોટો કરીને જે પરદેશ દીકરાને મોકલે છે, એની નનામી છે ને પાડોશીના દીકરાના ખભા ઉપરથી નીકળે. ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ હોય ઓરો ખાલી વિડીયો કોલ કરે, પૈસાની ચિંતા નહીં કરતા, સારામાં સારી વ્યવસ્થા, સારામાં સારા હોસ્પિટલ અને સારામાં સારા ડોક્ટરની ટ્રીટમેન્ટ કરાવે. આવા પરદેશ જતા પહેલા દીકરાઓને જ્યારે લઈ આવે મારા વાસણ, પછી એની પાર્ટીઓ રાખે, એના વધામણા કરે અને એને પરદેશ મોકલે. અને મને યાદ છે કે બહુ નાનો હતો, આમના જેવો, અમારા અક્ષર જેવો, સારો જેવો, ઘરથી થોડો મોટો. અને એ વખતે જ્યારે શત્રુંજય ગિરિરાજની પહેલી યાત્રા મને કરવાનો મોકો મળ્યો હતો, ત્યારે અમારા માતુશ્રીએ મને તિલક કર્યું, ચોખા છોડ્યા, ચોખાથી વધારીને હાથ બોલાવ્યો કે તમે ભાગ્યશાળી છો કે અનંતા આત્માઓ ત્યાં સિદ્ધ અવસ્થાને પામ્યા છે. એ ગિરિરાજની સ્પર્શના કરવાનું તમને સૌભાગ્ય મળવાનું છે. એ સમય હતો. જિંદગીમાં આવી યાત્રાઓ તીર્થે શુભમ ભ્રમણતા ન ભવે ભ્રમણથી. શાસ્ત્રકાર લખે છે જે તીર્થોમાં ભ્રમણ કરે છે એને સંસારમાં લાંબો ટાઈમ માટે ભટકવું નથી. અને જે યુરોપને ટૂરો કરે છે, ઘણા બધા 65 વર્ષની ઉંમરે એક કપલ મારી પાસે આવ્યું, મને કે મારા વાસ્તવિક નાખો. મેં કીધું કેમ, ક્યાં પાલીતાણા જવું કે ના? તો પછી મેં કીધું ગિરનાર તો કઠિન છે, એટલે કદાચ પછી યાત્રાના ટાઈમે ગિરનાર જતા છે. મને કે ના મારા સાહેબ. તો મને કીધું ક્યાં જવું છે? સમય શિખર જવું છે, કેમ કે બહુ લાંબુ છે, પહાડ બહુ મોટો છે, રણ બહુ મોટો છે, એટલા માટે કદાચ બહુ દૂર છે આ સમય શિખર, એટલે ક્યાં જવું? મને કે ના. તમે ક્યાં જવું છે? મને કે મારા સાહેબ પગ ચાલે છે ને તો એમ થાય છે જરા દુબઈ ગયા. મેં કીધું શ્રીદેવી ત્યાં જઈને ડૂબી ગઈ, દુબઈ છે, તમે ત્યાં જઈને શું કરશો? આ 65 વર્ષની ઉંમરે પણ હજી આ ફરવાના ભર ખાઓ. હમણાંથી કસ્તુરબેને જિંદગી ભર માટે અભિન્ન હતો. પરદેશ તો નતો, પ્લેનમાં પણ નહીં બેસું. હવે તો મોદી પણ કહે છે, મોદી પણ સલાહ આપે છે કે ભાઈ હવે આ બધું બંધ કરો, ફરવાનું બંધ કરો. આ ઉંમરની અંદર યાત્રાઓ કરવાની. એમાં હમણાં કીધું ભગવાન પાર્શ્વનાથનું સૌથી ઓછું શાસન, 24 ભગવાનમાં સૌથી ઓછું શાસન હોય તો ભગવાન પાર્શ્વનાથ, 250 વર્ષ. ભગવાન મહાવીરનું શાસન કેટલા વર્ષ? 21,000. પણ ભગવાન પાર્શ્વનાથનું શાસન સૌથી ઓછું 250 વર્ષ. સૌથી ઓછામાં ઓછું શાસન ભગવાન પાર્શ્વનાથ અને સૌથી વધારે પ્રભાવ કોનો? એનું કારણ શું છે? એના 3 કારણ. એક તો હમણાં બતાવ્યું ક્ષમતાનો, સક્તો સહનમ. શાસ્ત્રકાર લખે છે સહન કરવા એટલે શક્તિ હોય સામનો કરવાનો. સામનો કરવાની શક્તિ હોવા છતાં પણ જો તમે સહન કરી લો તો વગર માસક ક્ષમણે તમને માસક ક્ષમણું ફળ મળે. સક્તો સહન. ભગવાન પાર્શ્વનાથના આત્માએ ભગવાન મહાવીરે માત્ર 12.5 વર્ષ સહન કર્યું, પણ પ્રભુ પાર્શ્વનાથના આત્માએ કેટલા બહુ
10 ભાવ માટે ક્ષમતા રાખી. આગલા ભાવમાં પરમાત્માની ભક્તિ, દેવલોકના દેવ ભાવમાં હતા, 10મા પ્રાણ દેવલોકમાં. 9મા ભાવમાં 10મા દેવલોકમાં હતા ત્યારે દૈવી સુખનો અંદર સમય પૂરો કરવાની બદલે આવા હાઈરાઈઝ બિલ્ડિંગોમાં જઈ બધું છૂટી જાય છે. જીમ ને સ્વિમ ને ગાર્ડન ને એટલું બધું વધી જાય છે. પરમાત્માના સંગ શાસન અને ઉપાધ્યાયથી પછી વંચિત થઈ જાય. આ દેવલોકના દિવ્ય સુખોની વચ્ચે આ દેવ ભાવમાં આ પાર્શ્વનાથના આત્માએ ભગવાન ભગવાનના 5 કલ્યાણ, એટલે કેટલા કલ્યાણ થયા? 500 કલ્યાણનો મહોત્સવ કર્યો. એના કારણે પુણ્ય પ્રચંડ ક્ષમતાના કારણે, કલ્યાણકના મહોત્સવના કારણે. અને નંબર 3 ભગવાન પાર્શ્વનાથના જેટલા સાધુ અને સાધુજી ભગવંત હતા, ઘણા ખરાએ સંયમ પાડવું ખરું પણ વિરાધિત અતિચાર, અને એના કારણે એમને વૈમાનિક દેવલોકને યંત્રની કાયમાં જન્મ કર્યો. અને પાર્શ્વનાથ ભગવાનના એવા પરમ ભક્ત છે કે જે ભગવાન પાર્શ્વનાથની ભક્તિ કરે એને તરત પરચો આ અધિષ્ઠાયક દેવો આપે છે. અને એના કારણે જ્યાં ચમત્કાર ત્યાં તાત્કાલિક પરચો. ભગવાન પાર્શ્વનાથના તીર્થોમાં ઘણા બધા ચમત્કારો આજની તારીખે થાય છે. ક્યાંક છત્ર ફરે છે, ક્યાંક ભગવાનના શરીરમાંથી અમીના ઝરણા થાય છે, ક્યાંક નાગરાજ આવીને બેસે છે, ક્યાંક કેસરની વસ્તીઓ થાય છે, ક્યાંક મધ્યરાત્રિએ દેરાસરની અંદર દેવ અને દેવીઓના નૃત્ય અને સંગીતોના અવાજ સંભળાય છે. આવા સેંકડો ચમત્કારો આજની તારીખે પણ ભગવાન પાર્શ્વનાથના તીર્થમાં જોવા મળે છે. અમારા સંસારી માતુશ્રી હમણાંથી બહુ પાર્શ્વનાથ ભગવાન ઉપરની શ્રદ્ધા એટલી ગજબની હતી કે એક નાનકડી રૂમમાં અમે 9 વર્ષ મોટા થયા ત્યારે અમે ગ્રીલ બનાવ્યો. કોઈ શક્તિ નહોતી, પ્લેટ લેવાની જેની તાકાત નથી, ત્યારે અમને ગ્રીલમાં લખેલું કે તમારી પાસે સગવડ થાય, સંપત્તિ થાય તો એક ભગવાનનું સિદ્ધબદ્ધ ભવ્ય જિનાલયનું નિર્માણ કરજો, અને એવી તાકાત મળશે કમસે કમ એક પરમાત્મા ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાનું નિર્માણ કરજો. અને યોગ એવો આવ્યો, એમના સ્વર્ગવાસ પછી ભાગ્ય એવા ઉભર્યા કે ભીવંડીની અંદર આજની તારીખે ભગવાન શંખેશ્વરા પાર્શ્વનાથ 2200 વર્ષ પ્રાચીન. અમારા જીતુભાઈ ખાસ અમદાવાદ રાજસ્થાન ઉદયપુર ગયા, ત્યાં યતિની પાસે આ પ્રાચીન પ્રતિમા તે આપે એમ નતા, પૈસા આપીને ખરીદીને સંપ્રતિકાલીન અમારા એક મહાત્મા અપરાજી સૂર્ય અત્યારે આચાર્ય અપરાજી મહારાજ, એમણે એમને વાત કરી કે આ ભવ્ય પ્રતિમા ત્યાં છે, ને ત્યાં જઈ પૈસા આપીને 2200 વર્ષ પુરાણી સંપ્રતિકાલીન અદ્ભુત ભગવાન શંખેશ્વરા પાર્શ્વનાથની પ્રતિમાને પ્રાપ્ત કરી. અને આજની તારીખે ભીવંડીમાં એક ભવ્ય જિનાલય ક્યાં પહોંચી ગયા. એક પ્લાસ્ટિકની અંતરિક્ષ પાર્શ્વનાથની પ્રતિમાથી એમના જીવનની યાત્રા શું થઈ? પ્લાસ્ટિક અંતરિક્ષ પાર્શ્વનાથ એ કોઈના પારકા લઈને ઘરે આવેલા આજે પોતાના સ્વગમ્યથી એક ભવ્ય જિનાલયનું નિર્માણ આજની તારીખે જીન મંદિરમાં ઘણા બધા ચમત્કારો અત્યારે થાય છે. ત્યારે ભગવાનના ગૌતમ સ્વામીને પરમાત્મા મહાવીર દેવના મસ્તક ઉપરના છત્રો જે ફરે છે, એક બેને 16 કરી કેટલી બધી ટ્યુબો ઘસી નાખી પણ કાંઈ ન વળ્યું. મને છેવટે કંટાળી ગયા દવાથી, ટ્યુબોથી, ડોક્ટરોથી. અને ભગવાન શંખેશ્વરા પાર્શ્વનાથ દાદાની પૂજા ચાલુ કરી. તમે નહીં માનો, 2 મહિનામાં તો આખું સોયરાશેષ ગાયબ થઈ ગયું. શરીર આપણે હાથ છે ચામડી બધી પીસીને ચમકતી થઈ ગઈ. ડોક્ટર પાસે ગયા, વગાડ્યો, હાથ બચાવ્યો. ડોક્ટર કે આટલી દવાઓને આટલા ક્રીમો લગાડ્યા પછી જે રોગ જતો નહોતો ને અચાનક તમારી આ કાયા આટલી સરસ કેવી રીતના થઈ ગઈ. અને એણે કીધું કે ભગવાન શંખેશ્વરા ભીવંડીના પરમાત્મા પાર્શ્વનાથની પૂજા જ્યારથી ચાલુ કરી છે ત્યારથી આ 2 મહિનામાં મારા શરીરનો ટોટલ રોગ હાજર આ પાર્શ્વનાથ છેલ્લી યાત્રા કરી છે. અજ રાજાના શરીરમાં ભયાનક રોગ થઈ ગયો અને એ રોગના કારણે શત્રુંજય ગિરનારની તીર્થની યાત્રા કરવા ગયા હતા અને અટકી ગયા. રોગ એટલો ભયાનક હતો, સહન થતો નહોતો. વૈદોના ઘણા ઉપચારો કર્યા પછી શાંત નહોતો થતો. અને સ્વપ્નમાં આદિકાય દેવે દર્શન આપીને કીધું છે, દિવ્ય વાણી સંભળાઈ
કે એક વેપારી ભગવાનની પ્રતિમા લઈને બંદર પર આવશે, એ પ્રતિમાને પ્રાપ્ત કરશે, એનું નવળ જળ છાંટશે અને ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાને પ્રાપ્ત કરે. જેવો સ્નાતકનો મહોત્સવ નવળ જળ છાંટવામાં આવ્યું અને શરીર ઉપરનો આખો રોગ ચાલુ ગયો. અજ રાજાનો રોગ દૂર કર્યો અને એના કારણે ભગવાન પાર્શ્વનાથનું નામ પડ્યું અજહરા. ભગવાનના નામ પાડવાના કારણ ભગવાન એક જ છે, પાર્શ્વનાથ પરમાત્મા એક જ છે, પણ નામ 108 1008 છે. એના 3 કારણો છે. અલગ અલગ નામ પડવાના 3 કારણ છે. નંબર 1, કેટલાક નામ પ્રતિમાના કારણે પડ્યા. સામળા કલરના ભગવાન છે એટલે ભગવાનનું નામ શું પડ્યું? 1008 ભગવાનના મસ્તક ઉપર ફણા છે એટલે ભગવાનનું નામ શું પડ્યું? ભગવાનના મસ્તક ઉપર 7 જ ફણા છે એટલે ભગવાનનું નામ શું પડ્યું? કેટલાક પ્રતિમાના કારણે, કેટલાક પૂર એટલે નગર ગામના કારણે. ભુલેડિયા ગામમાં ભગવાન છે માટે ભગવાનનું નામ, નવસારી ગામમાં ભગવાન છે માટે ભગવાનનું નામ, સુરતની અંદર સૂર્યપુર નગરના મંડન સ્વરૂપ આ ભગવાન ત્યાં બિરાજમાન છે એટલું નામ શું પડ્યું? સૂરજ મંડન પાર્શ્વનાથ. કેટલાક નામ પ્રતિમાના કારણે, કેટલાક નામ પૂર એટલે નગરના કારણે અને કેટલાક નામ પરમાત્માના પ્રભાવના કારણે. ભગવાન આકાશમાં અધર છે, ક્યાંય ટેકો નથી. કોઈ કે ખુરશીનો દીધો છે, કોઈ હાથના દીધો છે, કોઈ પિત્તનો દીધો છે, પણ આ ભગવાન એવા છે કે ક્યાંય ટેકો દીધા વગર આકાશમાં અધર અંતરિક્ષમાં છે એટલે ભગવાનનું નામ શું પડ્યું? અંતરિક્ષમાં. કેટલાક નામ છે ભગવાનના પ્રભાવના. બોલા સમુદ્રના જળ ઉછળતા હતા અને રામચંદ્રજી વિચાર કરે છે આ લંકા સુધી કેવી રીતના પહોંચવું, અને ભગવાન અંબત પાર્શ્વનાથની પ્રતિમાનું નવળ જળ દરિયા ઉપર છાંટ્યું. ઉછળતા મોજા સ્થિર થયા, થંભી ગયા એટલે ભગવાનનું નામ શું પાડ્યું? અંબત પાર્શ્વનાથ. અને પ્રતિષ્ઠા થતાની સાથે ભગવાનના શરીર ઉપરથી અમીના ઝરણા વહેવા માંડ્યા એટલે ભગવાનનું નામ શું પડ્યું? આવા કેટલાક નામ પરમાત્માના પ્રભાવના કારણે પડ્યા છે. આવા 108 આવા પ્રાચીન છે. કોઈ નદીના કિનારે છે, કોઈ જંગલની વચ્ચે છે, કોઈ પહાડની ઉપર છે. આવા અદભુત તીર્થો ત્યાં જાઓ, સમાધિ એમને લાગી, મનની પ્રસન્નતા એમને વધી જાય, શાંતિનો અનુભવ તમને એમને થઈ જાય. ક્યાંય ફરવાની જરૂર નથી. એમના કીધું ને, બેંકોક, હોંગકોંગ, સ્વિટ્ઝરલેન્ડ, મલેશિયા, બાલી, પછી ભૂતાન, નેપાળ, પછી અઝરબૈજાન, વિયેતનામ અને આવા બધા જગ્યાએ ફરવાની બદલે આવા 65 વર્ષની ઉંમર પછી હવે આવા સ્થાનોમાં, તીર્થ સ્થાનોમાં જાઓ, પરમાત્માની અદ્ભુત ભક્તિ કરો. મારા દાદા ગુરુદેવ પ્રેમ સરસ્વતી મહારાજ જ્યાં સુધી પગ ચાલ્યા ને ત્યાં સુધી યાત્રા કરી. જ્યારે સ્તંભન પાછળ ખંભાતમાં ચોમાસું હતા, ખંભાતમાં તમે નહીં માનો 5 તિથિ સવારના પૂરમાં 5 વાગે ઉઠી જવાનું, 6 વાગે દર્શન કરવા માટે જવાનું. 14ના દિવસે 6 વાગે જાય, 72 દેરાસરના દર્શન કરીને 12 વાગે પછી ઉપવાસ કરીને આવે. જ્યાં સુધી પગ ચાલ્યા ત્યાં સુધી યાત્રા કરી, પગ અટકી ગયા પછી ભાવ યાત્રા. સકલ તીર્થ પરમાત્મા એક પરમાત્માને યાદ કરતા જાય, નમસ્કાર કરતા જાય. મારા ગુરુદેવ હેમચંદ્રજી મહારાજ અડધી રાત્રે જ્યારે ઊંઘ ઉડી જાય ત્યારે આ બધા તીર્થોને યાદ કરી અને આ તીર્થોની યાત્રા એક ખાલી સકલ તીર્થ જોવા અમને 2 અને 2.5 કલાક થતા, 2.5 કલાક, તમને 2.5 મિનિટ થાય છે, એમને 2.5 કલાક થતા હતા. આવી ભાવ યાત્રા, પરમાત્માની આવી ભાવ યાત્રાઓ, તીર્થ યાત્રાઓ જેને કરી હોય એને મોત વખતે ભગવાન યાદ આવવા સુલભ છે. ભગવાન પાર્શ્વનાથની યાત્રાનું, ભગવાન પાર્શ્વનાથની સાધનાનું ફળ આ બતાવ્યું છે કે જીવનમાં ક્ષમતા મળે, મૃત્યુ વખતે સમાધિ મળે, પરલોકમાં સદગતિ અને પરંપરાએ સિદ્ધ ગતિની પ્રાપ્તિ થાય. એવી સરસ મજાની આ યાત્રાનું ફળ છે. અને આવી 108 યાત્રા હમણાં જ કીધું કસ્તુરબેનનો વારસો એમણે સાચ્યો કે બસ એમને પણ આમદા ભાવ જાગતા. ત્યારે તો અનુકૂળતા નથી, એટલી સંપત્તિ નથી, એટલી સગવડ પણ નથી, અને છતાં પણ અવારનવાર રાજસ્થાન, ક્યારેક ગિરનાર, ક્યારેક પાલિતાણા આ બધા તીર્થોની યાત્રા કરવા જતા.
એ સંસ્કારો એમના વારસામાં ચલાવ્યા છે. 108 આ ઉંમરમાં આંખે પણ જ્યારે રોશની જ્યારે કમ થઈ ગઈ તો પણ બહુ શાંતિ. એક વ્યવસ્થિત તીર્થમાં રહી જવાનું. આજુબાજુ જેટલા જિનાનવો હોય, જેટલા તીર્થો હોય ત્યાં સવારે જઈ સાંજે પાછા ત્યાં આવી જવાનું. આ રીતે 9 વર્ષમાં હું દર વર્ષે આવા 108 પાર્શ્વનાથની ભાવ યાત્રા કરાવું છું. આવા 108 પાર્શ્વનાથ તીર્થોની ભાવ યાત્રા કરાવું છું. 9 દિવસ 12 તીર્થોની એક દોઢ 2 કલાક સુધી આ ભાવ યાત્રા ચાલે. એનો આખો ઇતિહાસ તમે વાંચો ને પછી તમે દાદાના દર્શન કરો, તમારા આખા ભાવ બદલાઈ જાય. આવા 5 વર્ષમાં 108 તીર્થની યાત્રા જ્યારે પૂર્ણ કરી અને જીતુભાઈને ભાવ થઈ ગયા કે જો આ કોઈકનો એક પ્રત્યેનો દીવો ઘણા બધા દીવાને પ્રગટાવી દેતો હોય છે, એમને ભાવ થઈ ગયા. મેં તો આ બધી યાત્રાઓ જોઈ નથી, પણ આ મોટા ભાઈએ આવી યાત્રા અને એમની પ્રેરણાનું કારણે એમના ભાભી એટલે અનિતાબેન, એમના શ્રાવિકા અનિતાબેને આ વાત કરી કે ભાઈ અને ભાભી આટલી બધી સરસ મજાની યાત્રા પૂરી કરે છે, આપણે કાંઈક કરવું જોઈએ. અને અમે ધર્મપત્ની વિજયાબેનની ભાવનાથી પ્રફુલભાઈએ યાત્રા કરી, એમ અનિતાબેનની ભાવનાથી આ જીતુભાઈએ આજનું અનુષ્ઠાન. જો આ પત્ની ન કહેવાય, આને શું કહેવાય? ધર્મમાં જે પ્રેરણા કરે એનું નામ પતિને કોઈ દિવસ ધર્મપતિ કહેવાય છે? કરતો જ નથી. કન્યાને સુકન્યા કહેવાય, વરને સુવર કહેવાય. એટલે આવી સરસ પ્રેરણા જ્યારે કરવાની હોય તેનો ભાઈઓને પ્રેરણા કરો. એ દુનિયા બહુ ફેરવી. આ અનંતકાળથી આ બધું ફરતા જ આવ્યા છે અને હજી ઘણો કાળ ભટકવાનું છે. આ ભટકવાનું બંધ કરવું હોય, તીર્થે સુખમ ભ્રમણતા ન ભવે પ્રવૃત્તિ. તીર્થમાં જે યાત્રાઓ કરે છે, તીર્થમાં જે ભ્રમણ કરે છે એને સંસારમાં ભટકવું અને ગમવું નથી પડતું. તો તમે પણ સંકલ્પ કરો કે કમસે કમ વર્ષમાં એક વાર આવી યાત્રાઓ ગોઠવીએ. કદાચ 108 તીર્થની યાત્રા ન થાય તો કલ્યાણક ભૂમિ, તીર્થ કોને કહેવાય? જ્યાં કલ્યાણક ભૂમિ છે, જ્યાં પરમાત્માનો વિચરણ ભૂમિ છે, જ્યાં જેના લઈને 100 વર્ષ પૂરા થયા છે પ્રતિષ્ઠા અથવા હજારો વર્ષ પ્રાચીન પરમાત્માની પ્રતિમાઓ છે, એને તીર્થ કહેવાય. આવા તીર્થની યાત્રા વર્ષમાં એક વાર અવશ્ય સાચી અનુમોદના કરવી હોય, ભાવ હોય, અનુકૂળતા હોય તો શત્રુંજય ગિરિરાજની એક યાત્રા. હમણાં અમારા પાર્લામાં એક યુવાન છે, તમે જાણો, ઉંમર એની જ્યારે 20 વર્ષનો હતો ત્યારથી દર પૂનમની શત્રુંજય ગિરિરાજની યાત્રા, દર પૂનમના શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવાની. 14નું આપણે 13નું પ્રતિક્રમણ કરી ટ્રેન પકડવાની, 14ના આગળ કરવાનું, સાંજનું પ્રતિક્રમણ પાલિતાણા તીર્થભૂમિ ઉપર કરવાનું, 24 ઉપવાસ કરી પૂનમની જાત્રા કરવાની. પૂનમની જાત્રા કરી અને ઘરે આવીને પછી પાલન કરવાનું. શત્રુંજય ગિરિરાજમાં પગ મૂક્યા પછી ત્યાંનું પાણી પણ વાપરવાનું નહીં. 24 ઉપવાસ કરી અને આ શત્રુંજય ગિરિરાજની યાત્રા લગભગ છેલ્લા 30 વર્ષથી આ યુવાન નામ એનું છે આપણા અશ્વિનભાઈ. આપણા એ પણ હાલારી છે, હાજર છે. અશ્વિનભાઈ હરિયા, હરેશભાઈનો ભાઈ અશ્વિનભાઈ 30 વર્ષથી લગાતાર 24 ઉપવાસ સાથે આ શત્રુંજય ગિરિરાજની હર પૂનમ, હર મહિને યાત્રા કરે છે. સંકલ્પ કરો, એમની અનુમોદના રીતે આજે ઉભા થાવ કે કમસે કમ હર પૂનમના ન કરીએ તો વર્ષમાં એકવાર કોઈ પણ પ્રાચીન તીર્થની યાત્રા કરવા માટે જો વર્ષમાં એકવાર ઉભા રહી જાઓ. વાહ ભાઈઓ, બધા ઉભા. એનો બહુ સરળ શક્તિ અનુકૂળતા વર્ષમાં એક કરવાની છે. અને નવા તીર્થો નહીં, હમણાં જ કીધું ને, જ્યાં ખાણ્યા છે એની રાણ્યા છે ઉત્તમ સોય. જોવા બાબા, આ 5 સ્ટાર ધર્મશાળા અને અપ ટુ ડેટ ભોજનશાળા હોય, આ હાઈવે ઉપરના તીર્થની પ્રાચીન 100 વર્ષ જૂના હોય, હજારો વર્ષ પ્રાચીન પ્રતિમા હોય, કલ્યાણક ભૂમિ હોય, પરમાત્માની વિહાર ભૂમિ હોય, તીર્થભૂમિ હોય, એવા આખા વર્ષમાં એક કોઈ પણ તીર્થની યાત્રા, પાર્શ્વનાથ હોય, મહાવીર સ્વામી હોય કે આદેશ્વર પરમાત્મા હોય કે નેમનાથ ભગવાન હોય, કોઈ પણ એક તીર્થની યાત્રા 5 વર્ષ માટે નિયમ આપું છું. 5 વર્ષનો નિયમ, 5 વર્ષ એક તીર્થની પ્રાચીન તીર્થની વર્ષમાં ઓછામાં ઓછી એક યાત્રા કરવાની. હાથ જોડો. દર વર્ષે અલગ અલગ કરજો.
અરિયન સત્યમ સિદ્ધ સત્યમ સાઉ સત્યમ દેવ સત્યમ પશ્યમ ધારણા વિરોધ ખાય અનદવડમ સત્સાગર મહત્રાગર સર્વ સમાયો ત્યાગણ બોલો શ્રી શંખેશ્વર દેવી વિદ્યા છેલ્લી આરતી કરી આપણે શંખેશ્વર દાદાની એ પહેલા આવું એક સરસ મજાનું અનુષ્ઠાન ક્વોન્ટિટી નથી પણ ક્વોલિટી બેઠી છે. એમાં એક ચતુર્વિધ સંઘ હાજર છે અને જો કેવો ભાગ્યનો ઉદય છે. આજે વદ દશમ પણ યોગાનું યોગ ગોઠવાઈ ગઈ, કોઈ કલ્પના નહોતી. ખાલી એમને ક્યારે આવવાનું છે ને અમને ક્યારે એડજસ્ટ થાય છે. એમાં આજે વદ દશમ પણ આવી ગઈ. એમાં ચતુર્વિધ સંઘ અમારા ગુરુભાઈ જેને વર્ધમાન તપની 108 ને 154ની ઓળી, વર્ધમાન તપને 154ની ઓળી જેને આનાની ઉંમર અને એની વચ્ચે 100 ઓળી પૂરી કર્યા પછી પણ આગળ વધીને 54 ઓળી સુધી પહોંચ્યા. અહીંયા બેઠેલા શ્રવણી ભગવાન જેમને 108 વર્ધમાન તપની કલ્પનિધિ શ્રીજી 108ની વર્ધમાન તપની ઓળી પૂરી થઈ છે. સિદ્ધિ તપ, શ્રેણી તપ, વર્ષી તપ, ભદ્ર તપ, સિંહાસન તપ, સમોષણ તપ, આવા સેંકડો તપ અત્યારે 1024 ઉપવાસ ચાલે, સહસ્ત્રકૂટ એવા શ્રમણી ભગત એમની બાજુમાં બેઠા છે દર્શિકા શ્રીજી જેમને વર્ધમાન તપની 100 ઓળી પૂરી કરી દીધી. જો એનું શરીર જુઓ તમે, તમારું ને મારું શરીર, આપણે એમના જેવા 4 બેસે ને તો પણ આપણે એકનું વજન ન થાય એવા આટલી પતલી કાયામાં વર્ધમાન તપની જેમને 100 ઓળીઓ જે અમારા નિધિ મહારાજના ગુરુબેન છે અને એમના ગુરુ મહારાજ પણ આવ્યા છે. આવા ચતુર્વિધ સંઘ અને આવી સરસ મજાની આ ક્વોલિટીની વચ્ચે આવી એક સુંદર ભાવયાત્રામાં હેમુભાઈએ રંગ રાખ્યો. આખો દરબાર આખો દરબાર એમ લાગે કે આપણે સાક્ષાત શંખેશ્વર દાદાના ધામમાં જ બેઠા છીએ, લાગતું નથી ત્રેવાડિયામાં બેઠા છીએ. અમે પણ આજે શંખેશ્વરથી શરૂ કર્યું. અમારી યાત્રા પણ આજે ગ્વાલિયર ટેન્ટમાં કયા ભગવાન એ શંખેશ્વર, ત્યાં શંખેશ્વર પાર્શનાથ, અહીંયા નીચે પણ શંખેશ્વર પાર્શનાથ અને ભિવંડીમાં બિરાજમાન કર્યા છે અને અહીંયા સામે બિરાજમાન છે પણ આવા ભગવાન શંખેશ્વર પાર્શનાથ દાદાનો દરબાર. સરસ મજાના અમારા હેમુભાઈ તો એકદમ કલાકાર છે. આમ રાતોરાત એવા બધા ગોઠવી પણ એવા દીધા છે કે જાણે રંગોળીઓ પૂરી હોય. અને હાર્દિકભાઈ સરસ મજાનો, ભલે આજે જરાક મૂડ ઓછો છે પણ છતાં નાસ્તો બાકી કાંઈ વાંધો નહીં. આટલી સરસ મજાની યાત્રા આ સ્પર્શના કરી હતું. ઘણું બધું બોલવાનું કલાકો આના માટે 9 દિવસ આવી સ્પર્શના રાખે ને તો ઓછી પડે એમ છે. પણ આ શોર્ટ એન્ડ સ્વીટની અંદર આપણે આ ભાવ સ્પર્શ પારસનો પારસનાથના નામમાં થતા છે. પારસ, પારસ એટલે શું? પારસ, પારસ, સંસારનો રસ પા કરી નાખે એનું નામ રસ. પારસ, સ એટલે તે સંસ્કૃતમાં જે પાર ઉતારે તે પારસ. અને નંબર 3 પારસમણી. પારસમણી કેવો પારસમણી છે તો લખ્યું છે पारस और पार्श्वमणि में बड़ा अंतर जान, पार्श्व और पारसमणि में बड़ा अंतर जान, वो लोहा कंचन करे, वो लोहा कंचन करे, वो करे आप समय. पारसमणि શું કરે? લોખંડને શું બનાવે? સોનું બનાવે. પણ આ પાર્શ્વનાથ ભગવાન એવા છે કે લોખંડને સોનું નહીં, ખુદ પારસમણિ એટલે કે ખુદ પાર્શ્વનાથ બનાવી દે. મારો આત્મા બની જશે પરમાત્મા. બે લાઈન પછી પ્રફુલભાઈને 2 શબ્દ બોલવા, એટલે ભરતભાઈ બોલીને 9:30 આપીશું. परिमाणમાંથી રંગાશે મારો આત્મા, પરિમાણમાં બની જશે મારો આત્મા, પરિમાણમાં મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા.
તમને ભાઈઓ આજે અમે 108 પાસપોર્ટ તીર્થયાત્રા પૂર્ણ કરી એ બદલ જીતુભાઈએ આજે પ્રસંગ રાખ્યો છે. જો એના કોઈ ખરેખર યશભાગી હોય તો એ છે નિધિમાં, અમારા ભાણીમાં છે. અમારા બાના સ્વર્ગવાસ પછી જ્યારે અમે ચતુર્જય તીર્થયાત્રા કરવા ગયા હતા ત્યારે નિધિમાં અમને મળ્યા હતા. ત્યારે એમણે કીધું હવે શું કરશો, હવે તો તમે નિવૃત્ત થઈ ગયા. એટલે ત્યાં સુધી બા હયાત હતા ત્યાં સુધી કાંઈ પણ જવાનો સવાલ જ નહોતો હોતો. તો અમે કીધું કે આપ જણાવો. તો એમણે કીધું 108 પાસપોર્ટ તીર્થયાત્રા શરૂ કરો. ત્યારે તો અમે વિચાર્યું કે આ પોસિબલ થોડું છે. 108 એ બી ભારતના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ઠેકાણે બધે જોવું કે તમે શરૂઆત તો કરો. અને શરૂઆત કરી શંખેશ્વર પાસોના દાદાથી એમના આશીર્વાદથી અમે 5 વર્ષમાં 108 તીર્થયાત્રા પૂર્ણ કરી. એટલું નહીં એ 5 વર્ષ દરમિયાન 119 ભગવાનના કલ્યાણકો પણ પૂરા કર્યા. આ બધો યશના ભાગીદાર નિધિ મહારાજ છે. પુણ્યશાળીઓ, આજનો અવસર ચતુર્વેદ સંઘ આજે અહીંયા ભેગો થયો. સૌથી પહેલાં એ વાત કરવાનું મન થાય કે કેવાડિયા વ્યૂ પોઈન્ટ ખરેખર ભલે ઘણા વર્ષો પછી બન્યું સુરેશભાઈ, પણ અત્યારે એનું પુણ્ય જાગ્યું. વારે તહેવારે છાસવારે જેને કહી શકાય કાંઈક ને કાંઈક પ્રસંગો લગભગ આવતા જ રહે. એટલે આ ત્યાં કેવાડિયા વ્યૂ પોઈન્ટ પરિવાર ને ખૂબ ખૂબ આપણે અંતરથી અનુમોદના કરી. સાથે માતુશ્રી કસ્તુરીબેન પદમસિંહભાઈ લાલજીભાઈ શાહ પરિવાર, અમે પદમસિંહભાઈ આંગળી પકડીને અમને આરાધના પૂર્ણના દાદરા ચડાવ્યા. અત્યારે જે પણ કાંઈ દેખાતું હોય પરમ પૂજ્ય આચાર્ય ભવનશ્રી હેમતેજ આચાર્ય ભવનશ્રી અક્ષયબોધી શ્રી મહારાજા પ્રવચન શિખર જેને કહી શકાય. અને અત્યારે જે શાસનની પ્રભાવના કરી રહ્યા છે, ભગવાનના શાસનને 21,000 વર્ષ સુધી પહોંચાડવામાં જે નિમિત્ત બની રહ્યા છે, એવા પ્રવચન શિખર પરમ પૂજ્ય આચાર્ય ભવનશ્રી મહાબોધિ શ્રી મહારાજ એમણે ઉપકાર કર્યો. આરાધના બોર્ડમાં મને ઊભો કર્યો કે રામ હવે વનવાસ ગયા, હવે જવાબદારી ભરતની. અને નવીનભાઈ ત્યારે બારે બધું ફરવાનું ને એના નિવૃત્તિ લીધી અને ઊભા કર્યા તે હાથ પગ ધ્રુજતા કે શું બોલું શું કરતા. 2 મિનિટ એ ટાઈમે બોલ્યો અને એ દિવસે કે ગુરુ ભગવાનની કૃપા શું કામ કરે. એટલે આ બધા આચાર્ય ભગવતો સાથે વર્તમાન તપોનિધિ પરમ પૂજ્ય પન્યાસી સત્વબોધિજી મહારાજ, પૂજ્ય સાધ્વીજી ભગવતો જે વર્તમાન તપોનિધિ 108 119 આવા પાવન પગલાં જે આજે અહીંયા થયા. અને આ પરિવાર જેને કહેવાય કે એમ માતુશ્રી કસ્તુરીબેન એમના ઘરે ઘણી વાર જતો અને આમ આંગળી કાનની પાંચ કરતા શું કરો છો આરાધના, શું ચાલે છે. અને આ યાદ આવે છે કે એ ટાઈમે કદાચ આપણે શબ્દો કડક લાગતા હતા, પણ આજે જે પણ કાંઈ થોડું ઘણું બી અંશે દેખાતો ને આ બધા પરમાત્માની કૃપા, ગુરુભગવતોના આશીર્વાદ અને આવા જે વડીલો સંઘની અંદર આવી પરંપરાની અંદર આવા આરાધકો મળ્યા. એવા તો આપણે કહીએ ને નામ બોલી શકો, 50 નામ અત્યારે બોલી શકો એવા આરાધકો આ સંઘની અંદર એ ટાઈમની અંદર જોડાયેલા. અને એ વારસો આપણા સુધી પહોંચ્યો. હવે આપણે શું કરવાનું, અનુમોદના કરવા ભેગા થયા, બરોબર ને. એટલે અનુમોદના કરવાનું. નવકારસિંહને આજનું નામ આપજો કોરસિંહ, કારણ કે કોરસિંહ ઓલરેડી આવી ગઈ છે. એટલે કહેવાનો મતલબ કે આપણે છૂટા પડશું, બરોબર, વાપરશું. પરિવાર તો ખૂબ સુંદર મજાની વાપરવાની વ્યવસ્થા પર રાખી. પણ આપણામાં કહેવાની કહેવત છે કે ફક્ત અનુમોદના નહીં કરવાની, અનુકરણ કરવાનું. આ પરિવારમાંથી આજે ભેગા થયા છીએ, આ સંઘની જાજમ છે. એમાં કંઈક સંકલ્પ કરશું ને તેને સિદ્ધિ મળશે. આપણે સંકલ્પ કરીએ કે આ પરિવારમાં પ્રફુલભાઈ ખરેખર અમારા માટે વડીલ આદરણીય છે.
અને બીજા ભાભી અને એમના પર જીતુભાઈ કોક, અનિતાબેન કોક, હીરા કોકી, જીગર કોક, આ બધા પરિવાર. જીગર તો અત્યારે આખું સાધર્મિક ફાઉન્ડેશનનું ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા સંભાળી રહ્યા. એટલે આ બધું આપણને ક્યારે મળે છે કે આ ભગવાનનું શાસન આવ્યું, શાસનથી સંઘ મળ્યું અને સંઘમાંથી આવા વડીલો, આરાધકો અને તપસ્વીઓ 108 કાશનાથ પરમાત્માની પ્રાચીન તીર્થોની યાત્રા કરી. આ ઉંમરે કેટલી હશે? 70 વર્ષે. વિચાર કરો, આપણે આ 108 ક્યાંય પહાડો ઉપર, ક્યાં રાજસ્થાન, ક્યાં MP, ક્યાં યુપી, ક્યાંય સુધી આ યાત્રાઓ કરી હશે. તો આજે આપણે અનુકરણ કરી એક સંકલ્પ જે સાહેબે આપ્યો છે તો ખાસ બધાને વિનંતી છે કે આ આલમમાં અનુકરણ આપણે અહીંયાથી લઈને જઈએ. પૂજ્ય સાથે એક સાહેબજી કૃપા સેકરજીના પન્યાશ્રી કૃપા સેકરજી સાહેબનું પ્રવચન આજે બી આરાધના હતું, આવતીકાલે પણ છે. અને સાથે જે 14 દિવસથી મુનિશ રત્ન સુરેશ્વરજી મહારાજા જે પ્રવચન ધારા ચાલતી હતી, આવતી 2 દિવસ એટલે પરમ દિવસથી પાછા પન્યાશ્રી સપ્તમોજી વિજયબા સાહેબ 9 થી 10 આરાધના ભોજનના પ્રવચન રહેશે. સાથે પરમ પૂજ્ય આચાર્ય ભગત શ્રી અક્ષય બોધિ સુરેશ્વરજી મહારાજા, મને લાગે મહાપ્રભુજીમાં આજે શીખતા છે એમને આજે શીખતા આરાધના બોલ અમને તો વિનંતી કરતા જ નથી. અમારા બધાનું આમ તો મુલુંડ જવાનું, ત્યાં દીક્ષા છે, રજા વગેરે બધી લઈ લીધેલી છે. પણ અમારા એક મહાત્મા મોક્ષ પ્રેમી છે કે મહારાજ જેમની બહુ ઉંમર છે, પ્રોસ્ટેટનું હમણાં 4 દાડા પહેલાં ઓપરેશન કરાવ્યું છે, થોડી હજી તકલીફ છે. એટલે ગોવાલિયા ટેકની બદલે ખાસ મારી સ્થિરતા અમે 3 ઠાણા અહીંયા રહીશું. આનંદના ભવન પ્રવચનો જે નવા માર્ગમાં અમે તો હવે ઘર આંગણાના એટલે ફેમિલી ડૉક્ટરનું બહુ ચાલે નહીં, હવે સર્જનને બોલાવ્યા. એટલે અલગ મહાત્માના પ્રવચનો ચાલશે, મહાત્મા પણ રહેશે અને પ્રવચન આજે પણ છે. આવતીકાલે કેટલા વાગે છે? 9 થી 10. આવતીકાલે પણ પ્રવચન યોજના ચાલશે. અમારી લગભગ 8 સ્થિરતા થશે. આવતીકાલે મહાબોધિ સુરેશ્વરજી મહારાજ અહીંથી વિરાજ કરીને માટુંગા જશે અને સાહેબ થઈને મુલુંડ પહોંચવાના છે અને 14ના દિવસે હું પ્રવચન આપીશ. બસ આ પરિવારે ખૂબ સુંદર મજાની સાધર્મિક ભક્તિની વ્યવસ્થા રાખી છે. બધા પરિવાર વતી હું વિનંતી કરું છું કે બધા પૂજ્યપાદ પ્રવચન શ્રી રાજેન્દ્ર મહાબોધિ સુરેશ્વરજી મહારાજા અને સાથે સપ્તમોદી મહારાજ પરિક્રમથી બન્યા સત્યમોદી વિજયજી મહારાજા થોડા દિવસોમાં આચાર્ય થશે, આપણે પણ આચાર્ય શોધશે. એવા સતત ગુરુ ભગવંતોની પાવન સાધુ ભગવંતોની પાવન વિશ્રામ આજે પ્રફુલભાઈ અને વિદ્યાભાઈએ જે આ 108 યાત્રા કરી એની અનુમોદના છે. આજે એક સ્પર્શ માણસનો કાર્યક્રમ રાખો. ગઈકાલે રાત્રે આપણું બનાવીને અહીંથી ગયો 11 વાગે યાદ આવ્યું એક આપણે આપણા સમાજનું એક સીડી એક ચાલુ છે કોમ્યુનિટીમાં વિપુલભાઈ છેડાને ફોન કર્યો 11 વાગે રાતના. તરત જ કીધું કે હું કાલ સવારે આવીશ, આપણા સમાજનો છે, હું સમાજ માટે પણ ગમે ત્યારે આવી જઈશ. તો આપણા સમાજમાં જે કોમ્યુનિટી એક ચાલુ છે, બધા સમાજમાં ચાલુ છે, બધા સમાજનો વડલો એ કોમ્યુનિટીમાં શોભેલો છે. એમાં આપણે જ્યારે મોટી બુકો જોઈને આપણે બધા ઇન્વેસ્ટમેન્ટ ફોન નંબર કાઢતા હતા, હવે જ્યારે મોબાઈલમાં બુકો આવી જાય છે તો આ કોમ્યુનિટી એકનામાં આજે બુકો આપણે અનુમોદના કરીએ કે જે વધાર્યા અને સાથે અહીંયા આપણે જોરદાર જે આજે કરી છે. પ્રફુલભાઈ ભાભીના વચ્ચે આવી જજો, બરોબર વચ્ચે સેન્ટરમાં પરિવારના બધા બાજુ બહેનો આવજો, ભાઈઓ આવજો, આવી જાઓ, બધા દીવા લેજો.
અમારી ભાષામાં સુવર્ણ વર્ષ કહેવાય, ગોલ્ડન જ્યુબિલી. જિંદગીના 50 વર્ષ સંયમ જીવનના જ્યારે શરૂ થયા છે એની પૂર્ણાહુતિ બહુ નજદીકમાં છે. આવતા વર્ષે ચોમાસા બાદ એની પૂર્ણાહુતિ થશે. વ્યક્તિગત દર્શન તીર્થોની યાત્રા કરી હવે સફળ સંઘને ચતુર્વિધ સંઘને આ બસ દ્વારા પણ સમય શિખર વગેરેની યાત્રાઓ કરાવેલી છે ભૂતકાળમાં. પણ એક શરી પાડતો સંઘ, અને એ સંઘ પણ ખાલી સંઘ નહીં, મારી એક ભાવના છે અમારા 50મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે દહીસરથી ગોળીજી સુધીનો, અને સાંભળો, એક રથયાત્રા એટલે કે મુંબઈના લગભગ 1000 યુવાનો રોજ સવારના આવવાનું, આગળ વધવાનું, દહીસરથી બોરીવલી આવવાનું, ત્યાં દર્શન પૂજા પ્રવચન નૌકાંશી કરીને પાછા જવાનું. બીજા દિવસની રથયાત્રા બોરીવલીથી કાંદીવલી, મલાડ, એમ આગળ વધતા ગોરેગામ, ઇરલા, પાર્લા, એનાથી આગળ વધતા સાંતાક્રુઝ, બાંદ્રા, દાદર, અને એનાથી આગળ વધતા છેક ગોળીજી, પાયધુની ગોળીજી દાદાના દરબાર 108 પારસનાથમાં એક પારસનાથ, 108 પારસનાથના એક પારસનાથ એટલે મુંબઈના ગોળીજી પાર્શ્વનાથ છે. 200થી અધિક વર્ષ જેના પ્રતિષ્ઠાના પૂર્ણ થયા છે એની રથયાત્રા, યુવાનો સાથેની આ રથયાત્રા છેક દહીસરથી ગોળીજી સુધીના, એમાં મુખ્ય લાભાર્થી રૂપે તમારા કસ્તુરબેન પદમસિંહ શાહ પરિવારના મુખ્ય લાભાર્થી અને બાકી સહલાભાર્થી તેવાળીયા બિલ્ડિંગવાળા સહલાભાર્થી બની જજો. અને આવા સહલાભાર્થીની સાથે આપણે એક ભવ્ય રથયાત્રા, તીર્થયાત્રાને સંઘો તો બહુ નીકળ્યા છે, પણ આ રથયાત્રા છે આપણા 11 કર્તવ્ય છે. વર્ષના 11 કર્તવ્યમાં એક કર્તવ્ય છે રથયાત્રા, જેમાં માત્ર જૈનો નહીં, અજૈનો પણ જેમાં જોડાય, ભગવાનના દર્શન કરે અને સમ્યક દર્શન ગુણને પ્રગટ કરે, પ્રાપ્ત કરે એવી ભાવના. અને એમાં બંને ભાઈઓની સંમતિ છે. મુખ્ય લાભાર્થી રૂપે માતુશ્રી કસ્તુરબેન પદમસિંહ શાહ આ 50મા સુવર્ણ વર્ષમાં રથયાત્રાના લાભ એમને જાહેર કર્યો છે. બોલ શ્રી શંકેશ્વર ભગવાન કી જય. ભગવાન પાર્શ્વનાથના છેલ્લા વધામણા હાથમાં લઈ લો. હરે ફૂલડી બતાવું આજે
60 वर्षीय आर्थिक पुकार कल्याण कारण प्रधानम सर्वधर्मानां जयंती शास्त्रा चलो पुण्यशाली 5-10 मिनट अपने गुरु भक्ति